नमो ओरियंताणं नमो सिद्धाणं नमो हरिणं नमो वचायणं नमो लोय सपसाहुणं सपंचनमुक्कारो सपपावपनाशनो मंगलानां च सविसिंपटं हवै मङ्गलम् नमो ओरियंताणं नमो सिद्धाणं नमो हरिणं नमो वचायणं नमो लोय सपसाहुणं सपंचनमुक्कारो सपपावपनाशनो मंगलानां च सविसिंपटं हवै मङ्गलम् नमो ओरियंताणं नमो सिद्धाणं नमो हरिणं नमो वचायणं नमो लोय सपसाहुणं सपंचनमुक्कारो सपपावपनाशनो मंगलानां च सविसिंपटं हवै मङ्गलम् રાગ દ્વેષથી મુક્ત, સગળા કસાયોથી મુક્ત, અજ્ઞાનથી મુક્ત, ભયથી મુક્ત એવા પરમાત્માના મુખમાંથી જે પણ વચન નીકળ્યું છે એ સઘળું વચન સત્ય છે. પરમાત્માએ જે પદાર્થો કયા છે એ સઘળા પદાર્થો સત્ય છે. મારા પરમાત્મામાં રાગ નથી, મારા પરમાત્મા ખોટું બોલે નહીં. ખોટું બોલવાનું કારણ રાગ છે. કોઈ વ્યક્તિ ઉપર રાગ થઈ ગયો હોય ને કોઈ વ્યક્તિ ઉપર પ્રીતિભાવ હોય, એ વ્યક્તિ માટે આપણે કદાચ ક્યારેક રાગના કારણે ખોટું બોલીએ છીએ. પરમાત્માના આત્મામાં રાગ નથી, પરમાત્મા ખોટું બોલે નહીં. કોઈ પણ વ્યક્તિ ઉપર તિરસ્કાર મનમાં હોય એટલે એ વ્યક્તિ માટે કદાચ ખોટું બોલાઈ જાય, પણ પરમાત્માના આત્મામાં કોઈ જાતનો દ્વેષ નથી એટલે પરમાત્મા ક્યારે પણ ખોટું બોલે નહીં. અજ્ઞાનતા હોય તો અજ્ઞાનતાના કારણે ક્યારેક ખોટું બોલાઈ જાય, પણ પરમાત્માના આત્મામાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય એટલે પરમાત્માના આત્માની અંદર અજ્ઞાન હોય જ નહીં. મારા પરમાત્મા ક્યારેક ખોટું બોલે નહીં. આ શ્રદ્ધા, આ ભાવ, આ છે સમ્યક દર્શન. ઘણી રીતે આજે સમ્યક દર્શન વિચારવું છે, બહુ જ રીતે સમ્યક દર્શનને માણવું છે. કારણ કે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરું અને પછી જ મારા સંસારનો અંત થાય, અને જ્યાં સુધી હું સમ્યક દર્શનની પ્રાપ્તિ જ ન કરું ત્યાં સુધી મારા સંસારનો અંત જ ના થાય. મારા સાધનાની શરૂઆત પણ સમ્યક દર્શનના પાયા ઉપર જ છે. મારી પ્રત્યેક આરાધના, મારી પ્રત્યેક સાધના જ્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એકડા વિનાના મીંડા જેવી છે. ઘણા બધા શૂન્ય લગાડેલા હોય, પણ એ શૂન્યની આગળ જો એકડો લગાડવામાં ના આવે તો સઘળા શૂન્યની કોઈ જ વેલ્યુ નથી, કોઈ જ કિંમત નથી. એમ આરાધના અને સાધના ગમે એટલી કરવામાં આવે, અત્યંત કરવામાં આવે, આંબિલના પારણે આંબિલ અને માસક સમણના પારણે માસક સમણ કરીએ અને છતાં પણ એ સમ્યક દર્શન વિના બધું જ મિથ્યા છે. બધી જ કોઈ જ એની વેલ્યુ નથી. સમ્યક દર્શન છે શું, સમ્યક દર્શનના ચિહ્નો શું, સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે કે નથી થયું, પ્રાપ્ત કરવા માટેના ઉપાયો કેવા, શું વિચારીએ તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. શરૂઆતમાં સમ્યક દર્શન આપણે એ જ સમજવું છે, અરિહંત પરમાત્માના મુખમાંથી જે પણ વચનો નીકળેલા છે એ નવે નવ તત્વોની જે વાતો નીકળી છે, નવે નવ તત્વોને જે વ્યક્તિ શ્રદ્ધા કરે છે ને એ વ્યક્તિને સમ્યક દર્શન છે. પરમાત્મા ક્યારે પણ પોતે એમ નથી કહેતા કે તમે મારા બની જાઓ, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. પરમાત્મા એમ કહે છે કે તમે તત્વો ઉપર વિશ્વાસ રાખો. વ્યક્તિનો વિશ્વાસ છે ને મારક બને, તત્વનો વિશ્વાસ છે ને તારક હોય છે. પરમાત્મા આપણને એમ કહેવા કહે છે કે તું વ્યક્તિનો વિશ્વાસ નહીં કર, પણ તત્વનો વિશ્વાસ કર. આ જગતમાં રહસ્ય શું છે, આ જગતમાં તત્વ શું છે, આ જગતમાં તત્વ શું છે, રહસ્ય શું છે. આ જગતમાં જીવ છે, પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, સંવર છે, નિર્જરા છે, બંધ છે, મને મોક્ષ પણ છે. આ જગતની અંદર જે વસ્તુ છે એની તું શ્રદ્ધા કર. એ શ્રદ્ધા તને વ્યક્તિ વિના નહીં થઈ શકે, એટલા માટે તું વ્યક્તિની શ્રદ્ધા કર. એક વાત, તત્વની શ્રદ્ધા પણ વ્યક્તિની શ્રદ્ધા વગર થતી નથી.
એ બોલનારા વ્યક્તિ ઉપર જ્યારે આપણને શ્રદ્ધાનો ભાવ હોય, એ વ્યક્તિ ઉપર આપણને જ્યારે બહુમાનનો ભાવ હોય, એ વ્યક્તિ ઉપર જ્યારે આપણને આદરનો ભાવ હોય ને, ત્યારે એમના મુખમાંથી નીકળેલા શબ્દો ઉપર આપણને બહુમાનનો ભાવ જાગે. જ્યાં સુધી વ્યક્તિ ઉપર પ્રીતિ ન થાય, જ્યાં સુધી વ્યક્તિ મારા ન લાગે, ત્યાં સુધી એ વ્યક્તિના વચનો પણ મારા ન લાગે. જ્યાં સુધી વ્યક્તિ ઉપર બહુમાનનો ભાવ ન જાગે, ત્યાં સુધી વ્યક્તિના મુખમાંથી નીકળેલા, એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલા જે કંઈ પણ વચનો હોય, એ વચનો ઉપર પ્રીતિનો ભાવ, શ્રદ્ધાનો ભાવ, આદરનો ભાવ, અને એ વચનો મારા કલ્યાણ કરનારા છે, આવો ભાવ જાગૃત નથી થતો. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે પરમાત્માના વચન, પરમાત્મા ઉપર તું શ્રદ્ધા રાખ. પણ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખવાનો મતલબ જ છે તત્વો ઉપરની શ્રદ્ધા. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવાનો મતલબ છે કે તત્વો ઉપરનો વિશ્વાસ રાખવો. એક મનની અંદર આજે સમ્યક દર્શનના દિવસની અંદર એક જ વાત નક્કી કરવાની છે કે અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાહુણો ગુરુણો જીન પન્નત્તમ તત્તમ હિય સંમત્તમ મહે ગય્યમ. મારા માટે તો અરિહંત પરમાત્મા એ જ મારા માટે આરાધ્ય દેવ છે, મારા ભગવાન છે, મારા તારક છે, મારું કલ્યાણ કરનારા છે, મને આ સંસારના સમુદ્રમાંથી અને સંસારના દુઃખમાંથી મને બહાર લાવનારા છે. આ સંસાર સમુદ્રમાંથી બહાર લાવવાનું સામર્થ્ય વિતરાગ પરમાત્મા સિવાય કોઈ પણ વ્યક્તિની અંદર સામર્થ્ય છે નહીં. આ સામર્થ્ય મારા પ્રભુની અંદર છે. આ જ મારા ભગવાન છે, આ જ મને સુખ આપનારા છે, આ જ મને મોક્ષ આપનારા છે, આ જ મારું હિત કરનારા છે. આવા અવિહળ કોટીનો જે શ્રદ્ધાનો ભાવ, અરિહંત પરમાત્મા જ મારા ભગવાન, એ સિવાયના સંસારના કોઈ પણ દેવી દેવતાને હું ભગવાન તરીકે ન માનું. આવો શ્રદ્ધાનો ભાવ, આવો બહુમાનનો ભાવ એ પહેલા નંબરમાં સમ્યક દર્શન પ્રાપ્તિ માટેનો પહેલો વિકલ્પ છે. શ્રદ્ધા જગતમાં અનંતવાર અનંત વ્યક્તિઓ ઉપર કરી, આજે શ્રદ્ધા પરમાત્માના માધ્યમ થકી તારા આત્મા ઉપર શ્રદ્ધા કરવાની છે. પરમાત્મા તારા માટે આલંબન રૂપે છે. જેમ દર્પણની સામે તું ઉભો રહે ને, તો દર્પણ તું કેવો છે તને બતાવે છે. તું દર્પણની સામે ઉભો રહે ત્યારે તું દર્પણને માં જોવે ત્યારે તું કેવો છે એ દર્પણ તને બતાવે. તું પરમાત્માની સામે જઈને ઉભો રહે ને ત્યારે પરમાત્મા તને તું પોતે કેવો છે તને બતાવે. મારી પૂજા, મારી સ્તવના, મારા ગુણગાન મારે કરાવવા નથી, પણ તને તારું સાચું સ્વરૂપ ઓળખાવું છે, માટે હું દેરાસરમાં બેઠ્યો છું. તું તારા સ્વરૂપને ભૂલી ગયો છે. તું તારું સાચું સ્વરૂપ શું છે, તારી સાચી ઓળખ શું છે, તું તારી સાચી ઓળખને ભૂલી ગયો. એ તારી સાચી ઓળખ કરાવવા માટે મારે તારી સામે બેસવું છે. એટલે પહેલા નંબરની અંદર સમ્યક દર્શનને જાણશું ત્યારે એક જ મનમાં રાખવાનું છે કે મારા ભગવાન એ જ મારા ભગવાન છે. વિતરાગ પરમાત્મા એ જ મારા આરાધ્ય દેવ છે, અને એમના માટેનો અત્યંત અત્યંત આદરનો ભાવ, એમને એ પ્રભુ માટેનો અત્યંત હૃદયની અંદર બહુમાનનો ભાવ, આ છે સમ્યક દર્શન માટેની પહેલી ભૂમિકા. પહેલા દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણ તત્વો ઉપરનો અત્યંત અત્યંત કોટીનો વિશ્વાસ. નંબર 2, તમેવ સચ્ચમ જમ જીણહિ પવેય્યમ. આ અંદરનો એક શ્રદ્ધાનો ભાવ, પ્રભુ તે જે કહ્યું છે ને એ સાચું જ છે. તું જે કહે તારી વાત ક્યારેય ખોટી ન હોય. આવો અંદરનો અવિહળ કોટીનો જ્યારે બહુમાનનો ભાવ જાગે ત્યારે એ શ્રદ્ધા સાચી બને. અને જ્યારે શ્રદ્ધા સાચી બને ત્યારે જ વ્યક્તિને પોતાના આત્મા ઉપરની અનુભૂતિ થાય. પોતાના આત્માના અનુભવ થવો એ જ સમ્યક દર્શન છે. અને જ્યાં સુધી પોતાના આત્મા છે, પોતાનો આત્મા છે એવો અનુભવ ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી જ નથી. દ્રશ્ય જગતને જોઈએ છે પણ દ્રષ્ટાને ન જોઈએ એ મિથ્યા. આ જગતની અંદર દ્રશ્ય જગત આખું દેખાય છે, પણ એ જે જોનાર જે વ્યક્તિ છે એને આપણે ન જોઈએ તો મિથ્યા દર્શન કહેવામાં આવે, અને જે જોનાર છે એને આપણે જોઈએ તો સમ્યક દર્શન કહેવાય. આ ચર્મચક્ષુ દ્વારા જગતના જે પણ વસ્તુઓ દેખાય છે, સઘળી વસ્તુઓ પૂતગલ છે. આ ચર્મચક્ષુ ક્યારે પણ એ આત્માને દેખાડવા માટે સમર્થ નથી.
આત્માને દેખાડવા માટે તો તારે તારી આંખ બંધ કરવી પડશે, તારા પરિચયોને બંધ કરવા પડશે. જેટલા તું પરનો પરિચય તારે વધારે, એટલા પરના પરિચય વધવાના કારણે તું સમ્યક દર્શનથી વંચિત થાય, અને જેટલો તારો પરનો પરિચય ઓછો થાય એટલો તારા આત્માની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. સમ્યક્ત્વ એટલે પોતાના આત્માનો અનુભવ. સમ્યક્ત્વ એટલે પોતાનામાં અનંત સુખ છે આવું દર્શન થાય, એ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન જ્યારે પણ વ્યક્તિને પ્રાપ્ત થાય ત્યારે એને પોતાના આત્મા છે એવો એક આસ્તિક્ય ભાવનો ગુણ પ્રાપ્ત થાય. આત્મા અસ્તિ ઇતિ પ્રતીતિ યસ્ય ભવતી સ આસ્તિક. આત્મા છે આવી પ્રતીતિ જેને થાય એને જ આસ્તિક્ય નામનો ગુણ છે. સમ્યક દર્શન પ્રાપ્ત માટેના છે ને 5 લક્ષણો છે. એમાંનો પહેલું લક્ષણ છે આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને સમભાવ. હું છું આવો અનુભવ એક વખત થઈ ગયો, સંસાર અર્ધ પૂતગલ પરાવર્તન થઈ ગયો. હું છું આવો અનુભવ જ ના થાય ત્યાં સુધી સંસાર અનંત 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 કાળ ચાલ્યો રહે. હું છું આવો અનુભવ જ્યારે પ્રાપ્ત થાય ત્યાં આ શરીરમાં આત્મા છે, અને શરીરમાંથી જેવો આત્મા નીકળી જાય એટલે તરત મળદું થઈ જાય, મૃત કલેવર થઈ જાય. હું સંસારમાં મારો આત્મા છે આવો અનુભવ જ્યારે વ્યક્તિને પ્રાપ્ત થાય ત્યારે એને સમ્યક દર્શનનું પહેલું લક્ષણ જોવામાં આવશે, આસ્તિક્ય નામનું. બીજું છે અનુકંપા. સાચી અનુકંપા પણ ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે વ્યક્તિને આસ્તિક્ય નામનું ગુણ પ્રગટ થાય ને પછી જ અનુકંપા પ્રગટ થાય. જ્યાં સુધી આસ્તિક્ય નામનું ગુણ પ્રગટ ના થાય ત્યાં સુધી અનુકંપા પણ પ્રગટ ના થાય. આપણે એમ કહીએ કે જીવ દયા કરો, પણ જીવ દયા ક્યારે? જીવ છે એવો વિશ્વાસ થાય પછીની જે દયા છે ને એ જ જીવ દયા છે. મારો આત્મા છે એ જ રીતે સંસારના પ્રત્યેક જીવોનો આત્મા છે. મારો આત્મા છે એ જ રીતે સંસારના પ્રત્યેક જીવોનો આત્મા છે. આ અનુભવ એ પહેલા તમને તમારા પોતાના આત્માના અનુભવ ઉપર ટક્યો છે. બાકી જીવદયાનું ગમે એટલું પાલન કરીએ, જીવોની બહુ બધી રક્ષા કરીએ, જીવોને બચાવવા માટેનો પ્રયત્ન કરીએ, પણ જ્યાં સુધી આપણને પોતાના આત્મા તત્વ ઉપરનો શ્રદ્ધા ભાવ ના હોય ત્યાં સુધી જીવદયાના પાલનનો ફળ શું થાય? દેશોનો પૂર્વ કોડ વર્ષ સુધી ચારિત્ર પાળીએ. એક પૂર્વ એટલે સંખ્યાતા વર્ષો થઈ જાય. 70, 56 અને પછી 10 મૂકો એટલા વર્ષ બરાબર એક પૂર્વ. એવા એક પૂર્વ, 2 પૂર્વ, 3 પૂર્વ કરતા 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 1 કરોડ પૂર્વ, અને એમાંથી ખાલી માત્ર 8 જ વર્ષ ઓછા કરવાના. આટલા વર્ષો સુધી ચારિત્ર પાળીએ, આટલા વર્ષો સુધી સંયમનું પાલન કરીએ, આટલા વર્ષો સુધી કોઈ પણ જીવોને દુઃખ ના આપીએ, આટલા વર્ષો ચારિત્ર પાળ્યું હોય ને તો પણ જ્ઞાની ભગવંતો એમ કે છે કે આ ચારિત્રનું તારું પાલન, સઘળું ચારિત્રનું પાલન તારું નિષ્ફળ ગયું, કારણ કે તને આત્માનુભૂતિ નથી થઈ. જ્યાં સુધી પોતાનો અનુભવ ના થાય ત્યાં સુધી સઘળું જ્ઞાન પણ અજ્ઞાન કહેવામાં આવે. હું આત્મા છું આવું મારો પ્રતીતિ જ્યારે થઈ ત્યારે તને અંદરથી જાગૃત થશે કે મારો આત્મા છે તો સંસારમાં બધા જ જીવોમાં પણ આત્મા જ હોય.
આ દેહની અંદર જેમ આત્મા છે તો આ દેહની અંદર પણ આત્મા છે. આ દેહને પીડા ન ગમે તો આ દેહને પીડા હું કેવી રીતે આપું, સામેના વ્યક્તિને પીડા હું કેવી રીતે આપું, પછી બીજો અનુકંપા નામનો ગુણ પ્રાપ્ત થાય. પછી જ એને એમ થાય સંસારમાં, આ સંસાર છે ને ખરેખર દુઃખદાયી છે. આ સંસારમાં મને દુઃખ મળે છે માટે સંસાર છોડું એ વિચાર નહીં, પણ આ સંસારમાં કોઈ પણ બીજા જીવોને દુઃખ આપ્યા વગર રહી શકાતું નથી. આ સંસાર એક ક્ષણ પણ એવી નથી કે જેમાં આપણે બીજા જીવોને પીડા આપ્યા વગર રહી શકીએ. એટલે પછી સંસારથી કંટાળો જાગે. સાચો નિર્વેદ ક્યારે આવે? આ બધા જ ગુણો પાછળ જો તમે વિચાર કરશો ને શાંતિથી, તો તમને એમ જ ખ્યાલ આવશે કે સમ્યક દર્શન, આત્માનું અનુભૂતિ, એ જ સઘળા ગુણો પાછળનું મૂળ કારણ છે. પહેલા નંબરમાં આત્માનું અનુભૂતિ થાય, પછી જ અનુકંપા આવે, પછી જ જગતના જીવોની દયા પાળવાનું મન થાય. ત્યાં સુધી જગતના જીવો પ્રત્યેની દયા પાળી જ ન ગણાય. અને પછી સંસારમાંથી કંટાળો જાગે, નિર્વેદ થાય. એ નિર્વેદનો અર્થ એવો થયો કે ભાઈ સંસારમાં ભય લાગે હવે, કે ભાઈ સંસારમાં કેટલા જીવોને દુઃખ આપવાનું, બધા જીવોને પીડા જ આપવાની, ડગલે ને પગલે પીડા આપવાની. સવાર થાય એટલે પાણીના જીવોને પીડા, સૌ રાત્રે સૂતા હોઈએ એટલે બીજા જીવોને, તેવકાઈના જીવોને, વાવકાઈના જીવોને, વનસ્પતિના ત્રસકાઈના જીવોને, અને બિઝનેસની અંદર કેટલા પંચેન્દ્રિય જીવોને, મારા પરિચય આવનારા વ્યક્તિઓમાં કેટલાય જીવોને સાતાનું તો કારણ બની જ ન શકું, બીજા જીવોને માત્ર ને માત્ર અસાતાનું જ કારણ બનવું. બીજા જીવોને માત્ર પીડાનું જ કારણ બનવું. એટલે એને સંસાર ઉપરથી હવે નિર્વેદ જાગે. અને પછી એને ખ્યાલ આવે કે નહીં, સાચું સુખ તો મોક્ષમાં જ છે. પછી એ સાચો સંવેગ જાગે. અને પછી એ સંવેગ જાગ્યા પછી એના જીવનની અંદર એકદમ સમભાવ કોટીનો સંભાવ આવી જાય, પ્રસંભાવ આવી જાય, કે સાચું સુખ એ સંભાવમાં રહેવામાં જ છે. આક્રોશ કરવામાં, પ્રતિકાર કરવામાં, તિરસ્કાર કરવામાં કોઈ જ સુખ મળવાનું જ નથી. હું ગમે એટલો આક્રોશ કરું, હું ગમે એટલો કસાય કરું, ગમે એટલો ક્રોધમાં આવી જાઉં, ગમે એટલો આવેશમાં આવી જાઉં, પણ એના પરિણામે મારા આત્માને પરના આત્માને નુકસાન જ થાય, કાંઈ જ ન મળે. હું ગમે તેટલો વ્યક્તિનો તિરસ્કાર કરું, ગમે એટલી નિંદા કરું, પણ આ તિરસ્કાર કે નિંદાના માધ્યમથી મારે કાંઈ જ ફળ ન મળે, કાંઈ જ આનંદ નહીં. અને છેલ્લે પરિણામે માત્ર ને માત્ર દુઃખ જ. મારે આ સંસારમાં આવા દુઃખો નથી જોતા. એટલે એ વ્યક્તિ હવે સમભાવની અંદર આવી જાય. આ સંભાવ છે. ગમે કોઈ વ્યક્તિ કરે તિરસ્કાર, ગમે વ્યક્તિ નિંદા કરે, પણ આ બધું ક્યારે શક્ય છે? કે જ્યારે તમને આત્માનો અનુભવ ત્યારે થાય ત્યારે જ શક્ય છે. સંસારમાં પૈસો કોઈ વ્યક્તિથી પ્રાપ્ત થવાનો હોય, એના કડવા વચનો સાંભળી લઈએ છીએ. કોઈને ત્યાં નોકરી કરીએ અને એક શેઠ કડવા વચનો બોલે, ઈચ્છા એ કે અનિચ્છા એ સાંભળવા જ પડે છે. કારણ કે જાણીએ છીએ કે નહીં સાંભળું તો સંપત્તિ પ્રાપ્ત નહીં થાય અને સુખ નહીં મળે. પરિવાર કેવી રીતે ચાલશે, ઘર કેવી રીતે ચાલશે, મારા મોજ શોખ કેવી રીતે પૂરા થશે, મારી અનુકૂળતાઓ, મારી સગવડ કેવી રીતે પૂરી થશે. એટલે એના માટે થઈને કડવું વચન પણ હોય ને તો પણ શ્રવણ કરી લઈએ છીએ. એ વખતે જ્યારે આત્માને એક પ્રતીતિ થાય ત્યારે એને વિશ્વાસ આવે કે બસ હવે કોઈ પણ મારો તિરસ્કાર કરે, કોઈ પણ મારી નિંદા કરે, કોઈ પણ વ્યક્તિ મારો તિરસ્કાર કરે, કોઈ પણ વ્યક્તિ મારી નિંદા કરે, કોઈ પણ વ્યક્તિ મારા ઉપર આક્રોશ કરે, બસ હવે મારે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, બસ હવે મારે મારા સમ્યક દર્શનને જવા નથી દેવું. હવે મારા આત્માની અંદર મારે કોઈ અવગુણ નથી લાવવા. એક રાજાએ પોતાના બે દીકરાઓને અલ્પ સંપત્તિ આપી, એટલે કે 10, આપણી વર્તમાન ભાષાની અંદર કદાચ એમ કહી શકીએ તો ખાલી માત્ર રાજાએ પોતાના દીકરાને 10-10 રૂપિયા આપ્યા, અને કે 10-10 રૂપિયા આપ્યા અને પછી એમ કીધું કે જાઓ, આ રૂમનો જે ઓરડો છે ને એ ઓરડાને ભરી દો. આ રૂમ આખી ભરી દો. દીકરો ગયો, બહાર ગયો અને કચરો હાથમાં લીધો. કારણ કે 10 રૂપિયામાં બીજું મળે પણ શું, એમ કે એટલે કચરો હાથમાં લીધો. બહાર જેટલા પણ ખરા બધા કચરા
ભરેલા બધા કચરાને અંદર લાવી દીધો, રૂમ આખી રૂમ કચરાથી ભરી દીધી. અને બીજી વ્યક્તિએ એ રૂમમાં ગઈ, બીજી રૂમમાં કચરો સાફ કર્યો, બહારથી એક દીપક લાવ્યો અને દીપક લાવી અને દીપકનો પ્રકાશ ફેલાવ્યો અને એક મસ્ત મજાની ધૂપ કરી. આખો ઓરડો પ્રકાશથી ફેલાઈ ગયો અને સુગંધથી ફેલાઈ ગયો. બહારથી ગમે એટલી વસ્તુ આપણા અંદર લાવીશું, ભીતરમાં લાવીશું, આપણો બહારથી કસાયો લાવ્યા, રાગ લાવ્યા, દ્વેષ લાવ્યા, અઢળક પ્રકારના કુવિકલ્પો લાવ્યા, ખરાબ વિચારો લાવ્યા, જેટલું આત્મામાં ભરાયું બધું જ અશુભ ભર્યું અને આત્માને મલિન કરી દીધો. પણ જ્યારે સાચી સમજણ પ્રાપ્ત થાય, સાચું દર્શન પ્રાપ્ત થાય, ત્યારે એ સાધકને હવે એમાંથી પ્રકાશ કરવાની ઈચ્છા અને પોતામાં રહેલા સઘળા કચરાને દૂર કરવાની ઈચ્છા થાય. અને એ ઈચ્છા થાય એટલે એના જીવનની અંદર પ્રકાશ ફેલાઈ જાય. એટલે આપણી સઘળી સાધના એ આપણા આત્માના અનુભવ ઉપર છે. એક વિચારવાનું છે, જે વસ્તુ ત્રણેય કાળમાં ટકતી હોય ને એ વસ્તુ સાચી કહેવાય. જે વસ્તુ ત્રણેય કાળમાં ન ટકે ને એ વસ્તુ મિથ્યા કહેવાય. એ વસ્તુને સાચી નહીં માનવી જોઈએ. આને સમજવા માટે આપણે બે વસ્તુ સમજીશું. એક છે પારમાર્થિક સત્ય અને એક છે આભાસિક સત્ય. પારમાર્થિક સત્ય એને કહેવામાં આવે કે જે વસ્તુ ત્રણેય કાળમાં છે, ભૂતકાળમાં હતી, વર્તમાન કાળમાં છે અને ભવિષ્ય કાળમાં રહેવાની. આવી જે વસ્તુ હોય એ જ વસ્તુ છે પારમાર્થિક સત્ય. જે ભૂતકાળમાં ન હોય, વર્તમાન કાળમાં ભલે કદાચ હોય પણ ભવિષ્ય કાળમાં ન રહેવાની હોય, તો એ વસ્તુ ત્રણેય કાળમાં નથી. તો એ વસ્તુને ખરેખર સાચી નહીં માન. એક તારો ભ્રમ છે, ખોટો તું એના ઉપર આસક્ત થાય છે. એના માધ્યમથી તું તારા ત્રૈકાલિક ધ્રુવ સત્તા ઉપર દ્રષ્ટિ નથી કરતો. આ નજર સામે પેન હોય તો ખારેક મનની અંદર વિચાર આવે કે આ પેન ભૂતકાળમાં નહોતી, આ પેન વર્તમાનમાં દેખાય છે મને. પણ આ જ પેન 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી કદાચ આ પેન નહીં પણ હોય. તો જે પહેલા નહોતું, જે પાછળથી નહીં હોય, એ સાચું કેવી રીતે હોય? આ મકાન ઉપર જે હું આસક્ત થાઉં છું, આ પહેલા નહોતું, અત્યારે દેખાય છે. મકાન મારું પણ લાગે છે, સારું પણ લાગે છે, અને પછી આગળ જઈને આ મકાન પાછળ રહેવાનું પણ નથી. તો જે આગળ નહોતું, જે પાછળ નથી, તો તે મારું કેવી રીતે કહેવાય? જે ત્રણેય કાળમાં હોય ને એ વસ્તુ જ મારી કહેવાય. જે ત્રૈકાલિક સત્તા હોય કે જે ધ્રુવ સત્તા હોય, તું ઉત્પાદ અને વ્યય ઉપર દર્શન કરે છે. તે એ ઉત્પાદ અને વ્યય ઉપર દર્શન કરવાના કારણે તું તારી ધ્રુવ સત્તા ઉપર વિશ્વાસ રાખવાનું અને તું તારા ધ્રુવ સત્તા ઉપર ચિંતન કરવાનું મૂકી દીધું ને, એ તો તારી અજ્ઞાનતા છે. ઉત્પાદ અને વ્યય, ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા, આ પરમાત્માએ જે કહેલા જે 3 પદવી છે, ત્રણ પદવી સત્ય છે. ઉત્પાદ પણ સાચો છે, વ્યય પણ સાચો છે, પણ આ બંનેની ભીતરમાં રહેલું જે ધ્રુવ તત્વ જે છે એને જ્યાં સુધી તું ન જાણે ત્યાં સુધી આ બે પણ તું સાચો જાણ્યા જ ન કહેવામાં આવે. ત્યારે તારા ધ્રુવ તત્વો ઉપર વિશ્વાસ કરવાનો છે. અને આ ધ્રુવતા બતાવશે કોણ? ભગવાન. એટલે તારે ભગવાન ઉપર પણ વિશ્વાસ કરવાનો છે. સાચું સમ્યક દર્શન એટલે તને તારા ધ્રુવ તત્વનું દર્શન થઈ ગયું. તને તારા ધ્રુવ તત્વનું દર્શન થઈ ગયું કે આ શરીરની અંદર એક કોઈક તત્વ છે, જે તત્વ છે આત્મા, જે આ શરીરને ચલાવે છે. આ શરીરને તારે ભીતરમાં રહેલા તારા આત્માને તારે અબદ્ધ અને અસ્પષ્ટ રૂપે જોવાનો છે. ભલે કર્મથી બંધાયેલો છે, છતાં પણ જેવો પરમાત્માનો વિતરાગ પરમાત્માનો આત્મા છે, ને જેવો કેવળ જ્ઞાની ભગવંતોનો આત્મા છે, એવો જ તારો આત્મા છે.
પરમાત્માએ પુરુષાર્થ કર્યો અને વિતરાગ દશાને પ્રગટ કરીને તે પુરુષાર્થ નથી કર્યો એટલે તે વિતરાગ દશાને પ્રગટ નથી કરી, પણ વિતરાગ પરમાત્માનું જે સુખ છે ને એ સુખ તને તારા ભીતરમાં પડ્યું છે. થોડોક જાગ્રત થા, થોડોક એના તરફ દ્રષ્ટિ કર, તું કોણ છે. તું જે પદ ઉપર કે જે નામની પાછળ ભાગે છે, ખરેખર તું એ નામ છે? તો કે તને અંદરથી ખ્યાલ આવશે કે ના, ખરેખર તું એ નામ નથી. આ નામ કદાચ મારું નિકુંજ કર્યું હોત ને નીરવ કર્યું હોત ને નૈતિક કર્યું હોત તો એ શું ફરક પડો? એ તો જન્મને કાળે કોઈક રાશિ મેળી થઈ ગયો હોય અને એ રાશિના પ્રમાણે માત પિતાની જે ઈચ્છા થાય એ માત પિતા એ પ્રમાણે નામ આપે. તો નામ નથી. ખરેખર તું જે નામની પાછળ આટલો બધો ભાગ્યો છે, મારે મારું સ્ટેટસ સાચવવાનું છે, મારે મારું નામ સાચવવાનું છે. અહીંયા તો કોઈ ચક્રવર્તી પણ આવ્યા ને ચક્રવર્તીના નામો પણ ભૂસાઈ ગયા. તીર્થંકર ભગવંત આવ્યા, તીર્થંકર ભગવંતના નામ પણ ભૂસાઈ ગયા. તું આવ્યો, તારું નામ પણ કેમ નહીં ભૂસાય? તને તારા પૂર્વજોની પણ નામ નહીં હોય. તને તારા પપ્પાનું નામ, દાદાનું નામ, એના દાદાનું નામ, એના દાદાનું નામ. તને કદાચ 7 પેઢી બોલવાનું કહીએ ને તો તને 7 પેઢી પણ યાદ નથી. તો શા માટે આ નામ પાછળ તું આટલો બધો અજ્ઞાન થઈને ગાંડો બનીને આ નામ પાછળ ભાંગ્યો છે? તું આ નામ નથી, તું આ શરીર પણ નથી. કારણ કે શરીર તો મરદું પડી જ રહેલું હોય છે અને આત્મા ચાલ્યો જાય છે. તું આ શરીર પણ નથી. ખરેખર તું પહેલા એક શાંત ચિત્તે વિચાર કર, ચિંતન કર કે તું ખરેખર કોણ છે. પછી બીજા બધા પ્રશ્નો આવશે. તું ક્યાંથી આવ્યો, ત્યારે ક્યાં જવાનું, તારે શું કરવું છે, ત્યારે ત્યારે હવે આગળ તારે શું કરવાનું છે. આ સઘળા વિચારો તને ત્યારે જાગૃત થશે કે જ્યારે તને સૌથી પહેલા વિચાર એ જાગૃત થશે કે ભાઈ તું આ કોણ. અંદરથી એક જવાબ આવશે કે હું આત્મા, હું જ્ઞાન સ્વરૂપી ખરેખર ભીતરની અંદર અનંત અનંત સુખ વાળો, અનંત 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 આનંદને માનવા વાળો એક આત્મદ્રવ્ય છું. જે ક્ષણે એ વ્યક્તિને એવો અનુભવ થાય કે હું પરિવાર નથી, હું પરિગ્રહ નથી, હું ક્રોધ નથી, હું માન નથી, હું માયાવી નથી, હું કોઈ પ્રતિષ્ઠા વાળો પણ નથી, હું બધા પ્રશંસાથી ભિન્ન એવો એક આત્મા છું. આવો જ્યારે એને અનુભવ થાય, હું જ્ઞાનાનંદ સ્વરૂપી આત્મા છું, ત્યારે એ અનુભવ થાય. પછી એ અનુભવ એને બીજા વિકલ્પમાં લઈ જાય. એને થાય હું નામધારી નથી, હું દેહધારી નથી. નામ તો માત પિતાના સંયોગથી માત પિતાએ આપવામાં આવેલી એક ઘટના છે. કાળાંતરે આ નામનું પરિવર્તન પણ થઈ શકે છે. કોઈક શરીર નામ કર્મનો ઉદય થાય એટલે એ આત્મા શરીરને ધારણ કરે. ઔદારિક શરીર નામ કર્મનો ઉદય થાય તો ઔદારિક શરીર ધારણ કરે. વૈક્રિય શરીર નામ કર્મનો ઉદય થાય તો વૈક્રિય શરીર ધારણ કરે. એટલે કહેવાનો મતલબ એમ કે છે કે આ શરીર છે ને, નજર સામે દેખાય છે કે આ શરીર કોઈ કીડા સ્વરૂપે હોય, કોઈ મકોડા સ્વરૂપે હોય. ખરેખર હું દેહ નથી, હું દેહથી ભિન્ન એક આત્મા. આગળ હું રાગ પણ નહીં, મારામાં દ્વેષ પણ નહીં, મારામાં મોહ પણ નહીં. આ બધો શાંતિથી વિચાર કરવાનો છે કે ભાઈ આ કર્મના ઉદયો થાય છે એના કારણે બધા ખરાબ પરિણામો જાગે છે. કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી હોતું. કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી હોતું. એક અશુભ કર્મનો ઉદય થયો હોય એના કારણે એને આપણા માટે કઈ ખરાબ વિચાર કે ખરાબ કરવાની ભાવના જાગે, પણ એ પણ આપણા કર્મના ઉદયના કારણે. એમ હજી પણ આગળ ચાલો કે આપણને પણ મનમાં ક્યારેક સારા વિચારો, ખરાબ વિચારો, આ બધા જે જાગ્રત થાય છે ને એની પાછળના પાયામાં પણ કંઈક હોય ને તો કોઈ કર્મ છે. આ મોહનીય કર્મના ઉદયના કારણે આત્માની અંદર એટલી બધી મલિનતાઓ જાગે છે ને એ મલિનતાઓના કારણે આત્મા મલિન થાય છે. રત્ન હોય અને તમે એને કાદવમાં નાખી દો તો એ કાદવમાં નાખવાના કારણે આજુબાજુમાંથી એ મલિન થાય
પણ એ રત્નની મૂળથી જોવા જાવ તો એ રત્ન મલિન ના થાય, એ અશુદ્ધિ ના થાય. એની જે અશુદ્ધિ જે છે ને બાહ્ય નિમિત્તજન્ય અશુદ્ધિ છે, એ તમે નિમિત્તને દૂર કરી દો. એ કિચડમાંથી એ હીરાને, એ રત્નને બહાર કાઢી લો અને એના ઉપર જે અશુદ્ધિ લાગી છે એ અશુદ્ધિને તમે દૂર કરી દો. એ અશુદ્ધિને દૂર કરવામાં આવે એટલે પોતાની સ્વચ્છતા બતાવે. પણ જ્યારે કાદવમાં પડેલું હતું ને ત્યારે પણ એ સ્વચ્છ જ હતું. હીરાને કાદવમાં નાખો એટલે હીરો કઈ અંદરથી અસ્વચ્છ ના થાય, બહારથી અસ્વચ્છ હોય, અંદરથી તો સ્વચ્છ જ હોય. તારો ભીતરનો આત્મા પણ અંદરથી ખરેખર સત્ય છે, સ્વચ્છ છે. એને તું જાણ, એને તું ઓળખ. તને તારી ઓળખ નથી થઈ ને એટલે તું દુઃખી છે. કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થાય અને ત્યાં પછી દવાખાનામાં દાખલ કરે, બેભાન અવસ્થા આવી ગઈ અને પછી સભાન અવસ્થા આવે એટલે ડોક્ટર પૂછે તમે કોણ? અને એ વખતે જો એની સભાન અવસ્થા ચાલુ હોય ને એમ કે હું આ, તો ડોક્ટર એમ કે હા એની યાદદાસ્ત શક્તિ બરોબર છે. અને એ વ્યક્તિ એમ ભૂલી જાય હું કોણ, તો ડોક્ટર એમ કે છે કે ભાઈ આ માણસ પોતે કોણ છે બધું ભૂલી ગયો છે. એને પૂછવામાં આવે કે તું કોણ છે, અને જવાબ આપે કે ના હું આ, તો એમ અંદરથી હાશકારો થાય કે ના ભલે વાગ્યું છે, થોડુંક માથામાં વાગ્યું છે, પણ પોતાની યાદદાસ્ત શક્તિ નથી ભૂલી ગયો, પોતાને ઓળખે છે. એટલે એ જે પોતાની ઓળખ રાખે છે ને એ જ સાચી ઓળખ રાખે છે. જે પોતાની જ ઓળખ નથી રાખતો, એને પોતાની જ ઓળખ નથી, એને કોઈ જ ઓળખ સાચી ના હોય. જગતનું ગમે એટલું જ્ઞાન મેળવો, તમે ગમે એટલા વિદ્વાન થઈ જાઓ, ગમે એટલા પદાર્થોને તમે જાણી લો, પણ એક વસ્તુ છે કે જ્યાં સુધી આ જે જાણનાર વ્યક્તિ છે એને જ હું નહીં જાણું, તો બધું જ મારી જાણકારી ખોટી કહેવાય. સવારનો સમય છે અને શ્રાવક છાપું લઈને બેઠા છે, પેપર લઈને બેઠા છે અને પેપરમાં વાંચી રહ્યા છે. આ ગામની અંદર આટલો વરસાદ પડ્યો, દુબઈની અંદર આટલો બધો વરસાદ પડ્યો, પાણી બહુ આવ્યું અને તણાઈ ગયું, આ થયું તે થયું, આ ગામમાં આગ લાગી, આના ઘરમાં આ થયું, જગતના આ ખૂણામાં આ થઈ રહ્યું છે, આ દેશમાં આ ઘટના થઈ રહી છે, ઇલેક્શન આવી રહ્યું છે. બધી જ પેપરને વાંચીને બધી વાતો કરી રહ્યા હોય છે અને શ્રાવિકા અંદરથી એક બૂમ પાડે છે અને એમ કે છે બહાર પાણી આવ્યું છે કે નથી આવ્યું એ જોવાની જરૂર નથી, આપણા ઘરમાં પાણી આવે છે કે નથી આવે એ જોઈ લો ને જરાક. વચન બધે કદાચ કડવું લાગે પણ વચન સાચું છે કે તમારી પાસે ગમે એટલી જાણકારી, ગમે એટલા શાસ્ત્રોની જાણકારી હોય, ગમે એટલા ગ્રંથોની જાણકારી હોય, કેટલા બધા પદાર્થોનું તમારી પાસે નોલેજ હોય, પણ જ્યાં સુધી તમે કોણ છો એ તમને નોલેજ ના હોય, તમને તમારી જ ઓળખ ના હોય, ત્યારે સઘળી ઓળખ બધી જ મિથ્યા છે. કેવો અનુભવ થાય? હું શરીર છું, હું પુરુષ છું, હું નામધારી છું, હું પૈસા વાળો વ્યક્તિ છું. ખરેખર તો તારી પાસે પૈસો આવ્યો એટલે તું ધનવાન કહેવાય, નતો ત્યારે તું ધનવાન હતો. વ્યક્તિ, વસ્તુ, વ્યક્તિ, વ્યક્તિત્વ અને વિભાવ આ બધું જ તારાથી પર છે. સંપત્તિનો સંયોગ થાય ને ત્યારે તને ધનવાન કહેવાય, ત્યારે તારે સમજવું જોઈએ કે આ વસ્તુના માધ્યમથી તને ધનવાન કહેવાય છે. વાસ્તવિક ત્યાં તું ધનવાન નથી. તારી વ્યક્તિત્વ તરીકે ઓળખાય, તું ડિગ્રી મેળવેલો હોય, તને ડોક્ટરની પદવી મળેલી હોય, તું ભણેલો હોય, સારું ભણેલો હોય એટલે તને લોકો જગતની અંદર ડોક્ટર તરીકે ઓળખે. નતો ભણ્યો ત્યારે ડોક્ટર તરીકે ઓળખાતું હતું. આ ડિગ્રીઓ તારી સાચી ડિગ્રીઓ છે, શાશ્વતી છે. હું
આગળ ચાલો. અરિહંત પરમાત્માની ડિગ્રી પણ સાચી નથી, સત્ય નથી. એ તો તમારે બસ થોડાક સમય માટે એક કર્તવ્ય સ્વરૂપે કરવાનું છે. 13મા ગુંઠાણે આવવાનું, તમારે દેશને આપવાની, તમારું કર્તવ્ય પૂરું, તમે આવી જાઓ તમારા મોક્ષ અવસ્થાની અંદર. આ ડોક્ટરની પદવી, આ સીએ ની પદવી, આ કોમ્પ્યુટર એન્જિનિયરની પદવી, હજી આગળ ચાલીને હું સંઘનો ટ્રસ્ટી છું, હું સંઘનો મોભી છું, આ કંઈ પણ એક્સ વાય ઝેડ, આ જે પણ પદવી આપણને મળે, આ પદવી દ્વારા તારી ઓળખ થાય છે. ખરેખર આ ઓળખ તારી પારકાથી થાય છે. તું ખરેખર આ નથી. તું તને ઓળખ ને. તું ધર્મની ક્રિયા કરે ને એના કારણે તું ધાર્મિક કહેવાય. આ તારું જે વ્યક્તિત્વ દ્વારા પણ જે તારી ઓળખ છે ને એ પણ તારી સાચી ઓળખ નથી. અને આગળ ચાલીને તને જે આ રાગાદી ભાવો બધા જે જાગ્રત થાય, રાગાદી પરિણામો જે તને જાગ્રત થાય, અને આ રાગાદી અંદરની જે પરિણતિઓ જાગ્રત થાય એ પણ ખરેખર તું નથી. એટલે સૌથી પહેલા તારે વિચાર કરવાનો છે કે બે પ્રકારની સાધના છે. તું કોણ છે અને તું કોણ નથી. બે વિભાગ તું ઘણા બધા કરે છે. ઘરમાં કંઈક વસ્તુ લાવ્યા હોય તેને સારી અને નરસી આ બે અલગ કરીએ. હીરાના પેકેટની અંદર હીરા આવ્યા હોય અને એમાં આપણને લાગે કે ભાઈ આનો આટલો સારો ભાવ આવે છે, આનો એટલો બધો સારો ભાવ નહીં આવે, તો જેમાં સારો ભાવ આવે એને તું અલગ કરે, ને જે નથી ભાવ આવતો એને છે પણ છતાં પણ તેને અલગ રાખીશ. તો એને સારા અને ખોટાને જુદો કરે છે. તો આજે તું કોણ છે એ તત્વને અલગ કર, અને તું કોણ નથી એ તત્વને અલગ કર. તું શરીર, આ નામ નહીં. આગળ ચાલીને તું માતા, તું પિતા આ પણ છે. આ પણ જોવા જાવ તો તને એક તારા ઘરની અંદર એક સંતાન આવે અને તને એ સંતાનનો જન્મ થાય એટલે તમને માતા કે પિતા કહેવાય. તો માતા પિતા પણ વાસ્તવિક થોડું છે. આગળ ચાલીને ગુરુ શિષ્ય પણ વાસ્તવિક નથી. ભક્ત અને ભગવાન પણ વાસ્તવિક નથી. વાસ્તવિક શું છે? બસ એક આત્મા છે. અને એ બધાની અંદર હોવા છતાં પણ એ જ દેખાતો નથી. જેના કારણે જે મણકાઓ જોડાયેલા છે એ મણકાઓને જોડનારો જે અંદરનો દોરો છે, એ મણકાને જોડનારો અંદરનો દોરો જ નથી દેખાતો. મણકા બધા જ દેખાય છે, બધા જ પર્યાયો દેખાય છે, પણ એ પર્યાયની પાછળ તીરો ભાવે છુપાયેલું જે દ્રવ્ય છે, જે આત્મદ્રવ્ય છે, એને જ નથી દેખાતું. મણકાને પણ જોડી રાખનારું એક તો તત્વ છે ને, જે છે દોરો. આ બધા જ પર્યાયો, ગઈકાલે પણ હું હતો, આજે પણ હું છું, કાલે આવતા ભાવમાં પણ હું જ રહેવાનું. કોણ? એટલે પોતાના આત્માને ત્રૈકાલિક સ્વરૂપે જુઓ, શુદ્ધ સ્વરૂપે જુઓ. આવો જ્યારે અનુભવ કરીએ ને ત્યારે સમ્યક દર્શનના પાયાઓ, સમ્યક દર્શનની ભૂમિકાઓ રૂપાય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેના 3 ઉપાયો આજે વિચારવા છે. કે કેવી રીતે ખાલી માત્ર આત્માનું અનુભૂતિ થાય. આના આત્માનું અનુભૂતિ માટે કરવાનું શું? શું પ્રયાસ કરવાનો? ઘણા બધા મુદ્દાઓ સાથે આત્માનું અનુભૂતિના વિચારોમાં આગળ વધવું છે કે આત્માનું અનુભૂતિ કેવી રીતે થાય. નંબર 1, કોઈ પણ કાળે વિચારોનો આગ્રહ નહીં રાખવો. કોઈ પણ કાળે વિચારો એટલે કે માન્યતાનો આગ્રહ નહીં રાખવો. બનવા જોગ છે તારી માન્યતા ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ હોય અને તને કોઈ કાળે કોઈ પણ જ્ઞાની ભગવાન આવે અને તને સમજાવે કે બેટા તારી આ માન્યતા ખોટી છે, તારા આગ્રહો ખોટા છે, તારી વિચારધારા ખોટી છે, અને એ વખતે તું તારી વિચારધારાને પકડીને બેઠો છે ને તને ખોટી લાગે ને ત્યારે તું ભગવાનનું શાસન સાચું સમજી ગયું કહેવાય. ત્યારે તને અનેકાંત વાત, પરમાત્માનો સ્યાદવાદ એ સાચો સમજાશે. પરમાત્માનો સ્યાદવાદ એમ જ કે છે કે કોઈ એક દ્રષ્ટિ નહીં રાખ, બે દ્રષ્ટિ હોય. તું પણ સાચો છે એક દ્રષ્ટિથી, સામેનો વ્યક્તિ પણ એક સાચો છે એક દ્રષ્ટિથી. તારા બધા જ કસાયો શાંત થઈ જશે. કારણ તારા કસાયોને જન્મ થવા પાછળનું કારણ કોઈ હોય ને તો એક આગ્રહ છે.
એ આગ્રહના કારણે તને કસાયો થાય છે. સિક્કાની બે બાજુ હોય, તું આ બાજુથી દેખે તો તને આ લાગે ને બીજી બાજુથી દેખે તો તને બીજું લાગે. મારી બાજુથી આ વસ્તુને જોઉં તો મને હાથ ધોળો લાગે ને આ બાજુથી હાથ જોઉં તો કાળો લાગે. આ બાજુથી હાથ જોઉં તો ધોળો લાગે ને આ બાજુથી જોઉં તો કાળો લાગે. હું મારી દ્રષ્ટિથી જોઈશ તો મને આવું દેખાશે, આ દ્રષ્ટિથી આ પણ છે. તું તારા વિચારોના આગ્રહને છોડી દે. એક ક્ષણ વિચાર એમ કર કે તારો વિચાર ભગવાનની આજ્ઞાને અનુરૂપ છે કે આજ્ઞાની બહાર છે. જો આજ્ઞાની બહાર હોય ને તો તું એ વિચારનો જે તારો કદાગ્રહ છે ને એને તું છોડીશ ને ત્યારે જ તને એક અંદરથી આનંદનો અનુભવ થશે અને એ આનંદ તને સમ્યક દર્શન અપાવશે અને એ આનંદ તને આત્માનુભૂતિ તરફ લઈ જશે. કોઈ પણ આવે, નિંદા થાય, કઈ પ્રશંસા થાય, કઈ જ મનમાં નહીં, જે થાય કર્મના ઉદયથી છે. નિંદા થવી એ પણ મારા હાથમાં નથી અને પ્રશંસા થવી એ પણ મારા હાથમાં નથી. એક સાધક ગુરુ ભગવાન પાસે ગયો અને કે મારે સાધના કરવી છે. એક સાધક ગુરુ ભગવાન પાસે ગયો અને સાધના કરવી છે. ગુરુ ભગવંતે કહ્યું સાધનાની આપણે શરૂઆત કરીએ પણ પહેલા તું જા સ્મશાનમાં જાઓ અને સ્મશાનમાં જઈ અને જે મળદું પડ્યું હોય એ મળદાને તારે બહુ જ અપશબ્દો બોલવાના. તને જેટલા પણ ખરાબ શબ્દો બોલતા આવડે એ બધા જ ખરાબ શબ્દો તારે એને બોલવાના અને તું બોલીને આવ, પછી હું તને સાધના આપું. ગુરુ પરનો એક શ્રદ્ધાનો ભાવ હોય, ગુરુ પરનો એક વિશ્વાસનો ભાવ હોય. સાધક સ્મશાનમાં ગયો અને મળદાની સામે બહુ જ નિંદા કરી, તું ખરાબ છે, આ છે, આ છે, આ છે, અઢળક નિંદા કરી. જે પણ શબ્દથી નિંદા થાય સગળા શબ્દોથી નિંદા કરી. થાકી ગયો નિંદા કરી કરીને, નિંદા કરી કરીને થાકી ગયો. કલાક, 2 કલાક ગુરુએ કહ્યું તારે જેટલી નિંદા થાય એટલી કરજે, તું કરજે, નિંદા કરજે. નિંદા કરીને જયારે પાછો આવ્યો, કરી નિંદા તો કે હા. હવે ફરીથી એકવાર જા, પછી હું તને છે ને સાધના આપી દઉં. ફરીથી એ જ સ્મશાનમાં જા અને એ જ મળદાની સામે જઈને એના તું અઢળક વખાણ કર, અઢળક ગુણગાન ગા, અઢળક એના માટે સારા શબ્દો બોલ. એ સ્મશાનમાં ગયો, મળદાની સામે ઉભો છે અને મળદાના ગુણગાન ગાય છે, અઢળક ગુણગાન ગાય છે, અઢળક પ્રશંસા કરે છે. કલાકો પ્રશંસા કર્યા પછી પાછો આવ્યો અને ગુરુ પાસે આવીને એમ કહે છે કે ગુરુજી મેં એની અઢળક પ્રશંસા કરી. ત્યારે ગુરુજી એક પ્રશ્ન પૂછ્યો કે બેટા તે નિંદા પણ કરી પ્રશંસા પણ કરી, પણ તે જયારે નિંદા કરી કે પ્રશંસા કરી ત્યારે એને શું ફરક પડ્યો? તો ભગવાન ક્યાંથી ફરક પડે, મળતું હતું. એ મળદું છે એ મરી ગયો છે, મરી ગયો હોય તો ક્યાંથી ફરક પડે? તારે ગુરુ કહે છે કે બેટા જો તારે સાધના માર્ગમાં પ્રવેશ કરવો હશે ને આત્માનુભૂતિમાં આગળ વધવું હશે ને તો પહેલા નંબરમાં તારે જીવતા જીવ મરી જવું પડશે. આ જગત કાંઈ પણ કે, આ જગત કાંઈ પણ બોલે, કાંઈ પણ નિંદા કરે, એ સહી પણ નિંદા કરે તો તારે એ વખતે એ નિંદા કે પ્રશંસાની અંદર તારે સંભાવ રાખવો પડશે. માત્ર ને માત્ર સંભાવ, સંભાવ, સંભાવ. કાંઈ પણ બોલે, જે વ્યક્તિના દ્રષ્ટિમાં હું જેવો હોઉં એ વ્યક્તિ મારા માટે એવું જ બોલે. બસ એકના વચનો સાંભળી અને આનંદ અને એકના વચનોને સાંભળી અને અંદરથી દુઃખ, અંદરથી તિરસ્કાર, આ રીતે કરવામાં આવે તો સંભાવ જ ના ટકે તો આત્માનુભૂતિ ક્યાંથી થાય? તો આત્માનો અનુભવ તારે કરવો છે ચોક્કસ પહેલા તું એક વિચાર કર, મારે મારા માટે નિંદા થાય કે પ્રશંસા થાય કોઈ વચનો ઉપર મારે ધ્યાન નથી આપવું. આ બધું ભૂતગળ છે, શબ્દ ઉપર ક્યાં આટલું ધ્યાન આપવાનું? ક્યારેક સારું બોલે, ક્યારેક ખરાબ બોલે, ક્યારેક માન આપે, ક્યારેક સન્માન આપે અને ક્યારેક તિરસ્કાર કરે અને એના માટે મારા મારા બહુ બગાડી દેવાના, લોકોના કથનો સાંભળી સાંભળીને મારા મારા બહુ બગાડવાના. મૌન રહેજે. મનની અંદર કોઈ પણ તારા માટે તિરસ્કાર કરે,
તો પણ તારા વચન ઉપરનું તું મૌન રાખજે. એકદમ વચનમાં મૌન રાખજે. એ બોલવાથી અને વિચારોના કારણે મારું મન જે છે ને સતત મને આક્રોશમાં ને આક્રોશમાં રહેશે, અને સતત મારો આક્રોશમાં રહેશે તો મને સંભાવ નહીં રહે, સંભાવ નહીં રહે તો મારી દ્રષ્ટિ મારા તરફ જશે જ ક્યાંથી? જ્યાં સુધી ડોળાયેલું પાણી હોય ને ત્યાં સુધી મુખનું દર્શન નથી થતું. જ્યાં સુધી પાણી ડોળાયેલું હોય ને ત્યાં સુધી મુખનું દર્શન નથી થતું, અને જ્યારે પાણી સ્થિર થાય ને ત્યારે દર્શન થાય છે. એમ વિભાવોમાંથી જ્યારે તું મુક્ત થઈશ ને ત્યારે તને તારી સ્વભાવ દશાનું દર્શન થશે. પણ જ્યાં સુધી તું વિભાવમાંથી જ મુક્ત નહીં થાય તને સ્વભાવ દશાનું દર્શન પણ ક્યાંથી થશે? તારે સ્વભાવ દશાનું દર્શન કરવું છે તો પહેલા નંબરમાં છે ને નિંદા અને પ્રશંસાને બંનેને સમાન ગણ. મૌન રે. તું જ્યારે પેલા વચનનું મૌન રાખીશ ને પછી તારા જીવનમાં મનનું મૌન આવશે. પણ જ્યાં સુધી તું વચનનું મૌન નહીં રાખે ત્યાં સુધી તારા જીવનની અંદર મનનું મૌન નહીં આવે. સંભાવ મારે, સંતોષ મારે, ગમે એટલું વસ્તુ પર માલિકી થઈશ પણ શું મતલબ છે? ખાલી શાંત ચિત્તે તું સાધક છે. એક વિચાર કર, તારી પાસે પહેલા કંઈ જ નહોતું. તું પરદેશની અંદર પૈસા કમાવા માટે ગયો. તારી પાસે કરોડ, 2 કરોડ, 5 કરોડ, 25 કરોડ, 50 કરોડ કે 100 કરોડ જેટલા પણ તારી પાસે થયા. પણ એ તને પાસે ઢગલા વધતા જાય, વધતા જાય, વધતા જાય, વધતા જાય, પણ એનાથી કઈ તને ભીતરમાં કઈ આનંદ વધ્યો? તારી પાસે પેલા 1 BHK હતું, પછી 2 BHK થયું, પછી 3 BHK થયું, 4 BHK થયું, ગાડીના બંગલા આવ્યા. પેલા સાયકલ ઉપર ફરતો હતો, પછી સ્કૂટર ઉપર આવ્યો, પછી ગાડી ઉપર આવ્યો. પેલા કદાચ ફરવા માટે જતો હોઈશ, કદાચ રોટલી દાળ ભાત શાક ખાતો હોય, કદાચ તારે ખાવામાં કદાચ મિષ્ટાનો આવતા હશે, કદાચ તું બહાર મોટી હોટલોમાં ફરવા જઈશ, પણ તને આનાથી મળ્યું શું? તારો આનંદ મળ્યો, સાચો આનંદ મળ્યો. અને એ મેળવવામાં ને મેળવવામાં તારો સંતોષ નામનો જે ગુણ હતો ને એ જતો રહ્યો. એ જતો રહ્યો એટલે તને સતત ને સતત વ્યાકુળતા રે. અનુભવ ક્યારે નહીં થાય તને? તારે અનુભવ કરવો જ છે આત્માનો, તો તને એક વિકલ્પ છે. તારે બધા જ મનનું મૌન જોશે. તારે મનનું મૌન કરીશ તો તને આત્માનું અનુભૂતિ આ જ ભાવમાં થઈ જશે. તું સંતોષમાં રહીશ તો આત્માનુભૂતિ આ જ ભાવમાં થશે. આ તો સવારે ઉઠે એટલે પૈસા કમાવા દોડવાનું, સવારે ઉઠે એટલે પૈસા કમાવા દોડવાનું વિચાર, અને ઘર પરિવાર સાચવવાનો હોય એટલે મારે આ રસોઈ બનાવવાની, બપોરે આ રસોઈ બનાવવાની, સાંજે આ રસોઈ બનાવવાની, બીજા દિવસે આમ બનાવવાનું, ત્રીજા દિવસે આમ બનાવવાનું. કેટલાય મનની અંદર વિકલ્પો ચાલુ ને ચાલુ રહે. હવે જ્યારે તારું મન જ શાંત નથી, તારું મન જ શાંત નથી રહેતું, તો ક્યાંથી તને ભગવાનના વચનોની અસર પણ થાય? ક્યાંથી તારા હૃદયની અંદર ભગવાનના વચનોનો પ્રવેશ પણ થાય? એટલે તારે સંતોષ રાખવાનું છે. અને જેટલો તું સંતોષ રાખીશ ને એટલું તને સમ્યક દર્શન જલ્દી મળશે. તને તારી આત્માનુભૂતિ જલ્દી થશે. એટલે એક, નિંદા અને પ્રશંસા કંઈ પણ થાય તો સંભાવમાં રહેવાનું. નંબર 2, મૌન આત્માનો અનુભૂતિ માટેનો બીજો વિકલ્પ છે કે મૌન. 3, સંતોષ. અને 4, અપરિગ્રહ. જેટલો તું પરિગ્રહ ઓછો કરીશ, જેટલો તારામાં પરિગ્રહ ભાવ ઓછો હશે, એ ના કારણે પોતાની માલિકી બનાવવાની જે ભાવના તારામાં ચાલે છે ને, એટલે એના કારણે જે તું સાચા તત્વનો માલિક છે ને એ નથી બની શકતો. ખોટા તત્વો ઉપર તું તારો માલિકી ભાવ ઉભો કરી દે છે, ને એના કારણે સાચા તત્વો ઉપરનો જે માલિકી ભાવ ઉભો કરવાનો હોય ને એ માલિકી ભાવ નથી કરી શકાતો. અને તું જેના ઉપર માલિકી ભાવ ઉભો કરે છે એ વસ્તુ પાછી રહેતી નથી, અને જેના પર માલિકી ભાવ ઉભો કરવાનો છે એ સમજણ નથી રહેતી. એટલે આ બધા માંથી પહેલો જ તમને આગ્રહ છોડાવવો છે વિચારોનો આગ્રહ. આ બધી જ વિચારધારા જે આપણી ચાલી રહી છે ને, કે પૈસા હોય તો જ સુખ થાય, કોણ આપણી નિંદા કરે ન જ ચાલે, આપણે નામ હોવું જોઈએ, આપણું સ્ટેટસ હોવું જોઈએ. આ બધી તારા જે વિચારોનો આગ્રહ છે ને, તારા વિચારોનો આગ્રહ બહુ જ ખોટો છે. તારી માન્યતાનો આગ્રહ બહુ જ ખોટો છે. અને કોઈ કાળે તને જ્ઞાની ભગવાન તો કે ને ત્યારે પણ તું તારા વિચારોનો આગ્રહ નથી છોડતો. બસ હું જે માનું છું, મારી જે વાત છે એ એકદમ સાચી છે.
તને તારી જ વાત સાચી લાગે છે, તને ક્યારે કોઈ કાળે સામેનાની વાત સાચી જ નથી લાગતી. તને દરેક વખતે હું જ સત્ય, હું જ સાચો આવો અનુભવ, અને તને ક્યારે કોઈ કાળે સામેનો પણ સાચો આવો અનુભવ નથી થતો. તારે આવો અનુભવ કરવાનો છે. બીજો આગ્રહ તારે છોડવાનો છે, તારા લાગણીનો આગ્રહ છોડવાનો છે. જો તારે આત્માનુભૂતિમાં આગળ વધવું હોય ને, એક બીજો વિકલ્પ, લાગણીનો આગ્રહ નહીં રાખ. મને લોકો પ્રેમ કરે, મને લોકો ચાહે. તું જગતને પ્રેમ કર, તું જગતને ચાહ, પણ જગત તને પ્રેમ કરે, જગત તને ચાહે, આ જો તારી અપેક્ષા છે ને, તો આ અપેક્ષા તને સાચા કહીએ ને, તને ઉપશાંત ભાવમાં નહીં રહેવા દે. મન તારું શાંત નહીં રહે. હું પરિવાર માટે કેટલું કરું છું, મેં મારા દીકરા દીકરીઓ માટે કેટલું કર્યું. નાનપણથી એમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, કેટલું એ લોકો માટે દુઃખ સહન કર્યું, ને એ લોકોને મારા ઉપર કોઈ પ્રીતિ જ નથી, કોઈ પ્રેમ જ નથી. હું લોકો માટે આટલું બધું કરું છું, છતાં પણ લોકો મને કોઈ જ પ્રેમ જ નથી આપતા. હું મારો આખો જીવ આપી દીધો, મારો આખો ભવ આપી દીધો છોકરાઓ પાછળ, પરિવાર પાછળ. ઘણા વડીલોની આ એક ફરિયાદ હોય છે કે આખો ભવ મેં મારા પરિવાર પાછળ આપે, બધા માટે બધું જ કર્યું, છતાં પણ કોઈએ મારા પર લાગણી જેવું જ નહીં, કોઈ પ્રેમ જ જેવું નહીં. ત્યારે જ્ઞાની ભગવંતો એમ કહે છે કે તારે પ્રેમ કરવાનો છે, તને પ્રેમ કરે છે, આવી અપેક્ષા રાખવી તો તારી ભ્રમ છે. પરમાત્માએ હું જગતને દુઃખ નહીં આપું એવું કર્યું હતું. પરમાત્મા કે મને કોઈ દુઃખ નહીં આપે એવું તો છે જ નહીં. પરમાત્મા કે મને પણ દુઃખ મળે, મને પણ કોઈ પ્રેમ ન કરે, પણ મારે પ્રેમ બધાને કરવાનો. એટલે તું લાગણીનો આગ્રહ રાખે છે ને, એ લાગણીનો આગ્રહ તારો ખોટો છે. આજે તું જો તું સારું કંઈ પણ કરીશ ને, પરિવાર માટે કે સમાજ માટે કે સંઘ માટે કંઈ પણ સારું કરીશ ને, એટલે એ વખતે તને લાગણીનો આગ્રહ આગળ આવશે કે મારા માટે બે વચનો સારા બોલાય, મારા માટે કંઈક સારું વાક્યો, મને કંઈક એ લોકો તરફથી કંઈક પ્રીતિ મળે, મને કંઈક એક લોકો તરફથી પ્રેમ મળે. અને હવે આપણે ઘણું કર્યું હોય, ઘણી બધી મહેનત કરી હોય, ઘણો બધો પુરુષાર્થ કર્યો, અને સામેના વ્યક્તિ પર તરફથી જો આપણને કઈ પ્રીતિ ના મળે, એટલે અંદરથી વ્યાકુળતાનો અનુભવ થાય. એટલે અંદરથી વ્યક્તિ ખરાબ લાગે, એ વ્યક્તિ તિરસ્કાર લાગે. પછી એમ થાય એના કરતા ન કર્યું હોત તો સારું. શું યાર, આખું કરીને થાકી ગયા, આખું પરિવાર માટે આટલું કર્યું, આટલું દોડ્યા, આટલું બધું કર્યું, છતાં પણ કઈ મળ્યું જ નહીં, પ્રેમય ન મળ્યો, મીઠા વચનો ન મળ્યા, શું કામના? ત્યારે ખરેખર મનમાં એમ વિચાર નથી આવતો કે આ લાગણીનો આગ્રહ ખોટો છે. જો તને સમ્યક દર્શન ખરેખર જોશે ને, તો એક વિકલ્પ તને આપીએ છીએ કે કોઈ કાળે તું લાગણીનો આગ્રહ નહીં રાખ. તું જે સંઘમાં છે એ સંઘમાં તારે શાસનનું કામ કરવાનું છે. મારા થકી મારા પ્રભુના વચનો જગતના જીવોને કેટલા પહોંચે, અને દરેક આત્માઓ કલ્યાણ કરે, દરેક આત્માઓ હિત કરે, આવી એક શુભ ભાવના જ તારે કરવાની છે. પણ એના ફળ સ્વરૂપે તને કંઈક મળે, તને જગતમાં માન મળે, તને જગતમાં સન્માન મળે, તને જગતમાં પ્રીતિ મળે, આ તારી અપેક્ષા, સામેના વ્યક્તિ તરફથી તારી લાગણીની અપેક્ષાઓ ખોટી છે. સમયસાર ગ્રંથની અંદર એક બહુ મસ્ત વાત હતી આ રહી. આત્માના અનુભવ નીકળેલો, આત્માના અનુભવ માટે નીકળેલો સાધક છે, એ આત્માના અનુભવને કેમ નથી કેમ કરી શકતો? અનંત અનંત કાળથી કોઈ પણ ભાવમાં આપણને આત્માનો અનુભવ થતો જ કેમ નથી? આટલી અત્યંત નજીક વસ્તુ છે, છતાં પણ એ નથી દેખાતી. એનું કારણ શું? આ બધા કારણો છે કે જે પણ ભવ થાય ને, એ ભવમાં લાગણીનો આગળ આગળ આવી જાય. મારા માતા, મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈને મારા માટે પ્રેમ હોવો જ જોઈએ. યાર, હું મારા ભાઈ માટે આટલું બધું કરું, એને સંપત્તિમાં કેટલી બધી મહેનત કરી, એને આગળ લાવવા માટે મેં કેટલો બધો પુરુષાર્થ કર્યો. એની પાસે શું હતું? કાંઈ નહોતું. મેં એની આંગળી પકડી, એનો હાથ પકડ્યો, એને આગળ લાવ્યો. અને અરે હાથ પકડીને આગળ લાવ્યા પછી એ જો ને માણસ કેવો માણસ છે, મારો ધિક્કાર કરે, મારા કરતા મને નિંદા કરે. એને બોલતાય નતું આવડતું. એને એમ કહેવામાં, આપણે અમે કેવું બોલીએ કે બોલતાય નતું આવડતું, બધું જ ચાલુ મેં શીખવાડ્યું. અને હવે જો મારી સામે ઉભો થાય છે આ માણસ,
એટલે બધા લાગણીના આગ્રહો છે ને આપણને મનને એટલા બધા વ્યાકુળતામાં રાખશે ને, અને એટલી બધી વ્યાકુળતામાં રાખશે ને, એટલે તું શાંત નહીં થાય. શાંત નહીં થાય તો સ્થિર નહીં થાય. સ્થિર નહીં થાય તો તને તારી જ અનુભૂતિ નહીં થાય. તારી અનુભૂતિ કરવી છે તારે શાંત થવું જ પડશે. તારે પાણીને શાંત કરવું જ પડશે. એટલે એક આગ્રહ મત રાખ. પ્રેમ, મને કોઈ પ્રેમ કરે, મને કોઈ લાગણી રાખે, મસ્ત રાખ. આ આગ્રહ તારો ખોટો છે, બહુ જ ખોટો છે. એટલે સાંજ પડે ને એટલે એમ 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 લાગે કે કોઈ આવે ને મારા માટે મીઠા વચનો બોલે. અ સવારથી સાંજ સુધી ઓફિસ ગયા હોઈએ અને સાંજ પડે ઘરે આવી અને પછી ક્યારેક કોઈ કડવા વચનો બોલે, કોઈ કડવા વેણ બોલે એટલે તરત આક્રોશ થાય. અને કોઈ મીઠા વચનો બોલવાની અપેક્ષા રાખીએ. હું એમ નથી કહેતો કડવા વચનો, મીઠા વચનો નહીં બોલવા. મારું એમ કેવું છે કે મીઠા વચનો બોલે એનો આપણે આગ્રહ નહીં રાખવો. બોલાય કે ન બોલાય શું ફરક પડવાનો. બોલવું સામેનાનું કર્તવ્ય છે. કોઈક વ્યક્તિ મારા પર ઉપકાર કરે એને મારે વખાણ કરવાના, એ મારું કર્તવ્ય છે, મારું કર્તવ્ય છે. પણ મારા માટે કોઈ કરે આ વિચારધારા રાખવીને એ ખોટું છે. એટલે નંબર એક, સમ્યક દર્શન પામવા માટેની આગળની ભૂમિકામાં વધવા માટે ખાસ એક, વિચારોનો આગ્રહ છોડી દો. બે, લાગણીનો આગ્રહ છોડી દો. અને જેવો લાગણીનો આગ્રહ છૂટી જશે ને, ખરેખર તમને હવે આનંદ આવશે કે ક્યાં યાર ખોટી બધી વસ્તુઓ પર લાગણી 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 રાખી. હું એમ, જે વસ્તુ પાસે જેની અપેક્ષા રખાય ને તો પૂરી થાય. જેમ કે મરચું હોય એના પાસે હું ગળપણની અપેક્ષા રાખું, મરચા પાસે ગળપણની અપેક્ષા રાખું તે મારી પૂરી થાય. મરચું ક્યારેય ગળ્યું ના હોય, મરચું તીખું જ છે. એ તો એનો સ્વભાવ છે, એનું નેચર છે. આ જગતનો એક સ્વભાવ છે, આ જગતનો એક નેચર છે કે કોઈકનો વચનો, કોઈના તરફથી પ્રીતિ ન મળે તો એના માટે મારે મારી માનસિકતાને, મારે મારા મનને દુખી કરવાનું, મારે વ્યાકુળતામાં રહેવાનું. એ તારે લાગણીનો આગ્રહ છોડી દે. અને ત્રીજો એક તારે આગ્રહ છોડવાનો છે, તારા અસ્તિત્વનો આગ્રહ. હું કંઈક છું, આવું જે તું ક્ષણે ક્ષણે અનુભવી રહ્યો છે, એ એ અનુભવ તને સમ્યક તો પ્રાપ્ત કરતા અટકાવે છે. હું કંઈક છું, હું આજે ઘરનો મોભી છું, હું એક પિતા છું, હું એક પુત્ર છું, હું એક ઓફિસને સંભાળનારો મોટો શેઠ છું. મારા ત્યાં 50-100 નોકરો કામ કરી રહ્યા છે. હું એક ઘરના મોભી તરીકે બેસેલો છું. આજે તારા પોતાનું હોવાનો જે આગ્રહ છે ને એ તારો સાચો આગ્રહ નથી. તું ખરેખર આ નથી. કેવો એક આગ્રહ થઈને બેસે, કેવો આગ્રહ લાગે. અને એ પોતાના હોવાપણાનો આગ્રહને સાચવવા માટે કેટલો પ્રયત્ન કરવાનો, પોતાના સ્ટેટસને સાચવી રાખવા માટે કેટલો પ્રયત્ન કરવાનો, કેટલો બધો પુરુષાર્થ કરવાનો. એક સમાજની અંદર પોતાના સ્ટેટસને સાચવવા માટે આખો ભવ આપી દઈએ, ભવ નહીં ભવોના ભવો આપી દઈએ, અને છતાં પણ એ સમાજમાં કોઈ સ્ટેટસ જ ના હોય. આપણા હોવાથી એ કઈ ફરક નથી પડતો અને આપણા ન હોવાથી કઈ ફરક નથી પડતો. સમાજ પહેલાય હતો, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહેવાનો. તો આપણા હોવાથી અને ન હોવાથી કઈ ફરક ન પડતો હોય તો પછી ત્યાં આગળ રાખવાનો જરૂર જ શું છે. ત્યાં પછી આગળ રાખવાની આવશ્યકતા શું છે? કેમ આગળ રાખવાનો? હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું, આવો અનુભવ તને સમ્યક દર્શન કરતા એમ કે છે કે તું આત્મા છે. આ તો પરિવારની અંદર હું પિતા છું એટલે પિતા છું એવો એક અંદરનો એ પિતા છું એવા હોવાપણાનો અનુભવ થાય એટલે પછી એ બધા જ વિકલ્પો ચાલુ થાય. કેવી રીતે ચાલુ થાય? એટલે પુત્ર સામે બોલે, દીકરી સામે બોલે, પરિવારમાં કંઈક આવે એટલે તરત જ એ અહમભાવ જાગ્રત થઈ જાય. અને એ જાગ્રત થાય એટલે તિરસ્કાર થાય. તો તું એક વાતનો શાંત ચિત્તે વિચાર કર. તારા હોવાનો આગ્રહ જે છે એ બહુ જ ખોટો આગ્રહ છે. હું નહીં હોય તો શું થશે?
પહેલા નહોતો ત્યારે શું હતું? તું પહેલા નહોતો ત્યારે પણ આ જગત ચાલતું જ હતું ને. તું નહીં હોય ત્યારે પણ જગત ચાલશે. એટલે વિચારમાં આવે કે હું નહીં હોત મારા પરિવારનું શું થશે, હું નહીં હોત મારા દીકરા દીકરીઓનું શું થાય, હું નહીં હોઉં તો મારા શ્રાવિકાનું શું થાય. શ્રાવિકા એમ વિચાર કરે કે હું ના હોઉં તો મારા શ્રાવકનું શું થાય. આ બધા વિચારોમાંથી તું બહાર નીકળ. તું કાંઈ જ નથી. શાના માટે અહમ લઈને ફરે છે? તું નહીં હોય તોય જગત ચાલે જ છે, અને ચાલવાનું જ છે ને ચાલશે જ. 4 દિવસ કદાચ આંખમાંથી આંસુ પડશે, પણ 5મા દિવસે આ જગત ચાલ્યું જ ચાલશે. પણ એના માટે થઈને તું અનંત અનંત કાળ દુઃખો ભોગવવા માટે તૈયાર છે? જે પરિવારની સાથે તારા સંબંધો કે સંપર્કો થોડા ક્ષણ માટે ના હોય, એ પરિવારને પ્રેમ આપ, અત્યંત પ્રેમ આપ, અત્યંત પ્રેમ આપ. એ પ્રેમમાં કંઈ જ બાકી ના રાખ. પણ સાથે એ પણ વસ્તુ ખાસ વિચાર કે એમના તરફથી આ અપેક્ષા નહીં રાખવાની, અને મારું કંઈ હોવાનો આગ્રહ નહીં રાખવાનો. પરિવારમાં બધા મને પૂછી પૂછીને જ કરવા જોઈએ, મને પૂછ્યા વગર કાંઈ જ ના થવું જોઈએ. આ તારો આગ્રહ છે ને બહુ ખોટો છે. મને પૂછ્યા વગર કેમ કર્યું? કદાચ બનવા જોગ છે, તને પૂછ્યા વગર કરી દીધું હોય, ન જ કરવાનું હોય, એ એમના લોકો તરફથી છે. અને તું કોઈ પદ ઉપર બેઠેલો એટલે તારે કદાચ મનમાં આક્રોશ પણ કરવો પડે, બહારથી કડક પણ થવું પડે, કડક થવાનું પણ ખરી. એને એમ કહેવાનું કે તારે મને પૂછ્યા વગર કાંઈ નહીં કરવાનું, આગ્રહ રાખવાનો. પણ ભીતરથી તો આ બધા આગ્રહમાંથી બહાર નીકળવાનું છે. વ્યવસાયને સંભાળવા માટે થઈને બહારથી ગમે એટલો આક્રોશ કરવો પડે, પણ ભીતરથી તો નિરાળા રહેવાનું હોય. પદ પ્રતિષ્ઠા વગેરે કંઈક સાચવવા માટે થઈને બહારથી કદાચ ક્યાંક વ્યાકુળતા વગેરે કરી હોય, પણ ભીતરથી તો એકદમ એકદમ અળગા રહેવાનું છે. એટલે તું 3 આગ્રહમાંથી ખરેખર બહાર નીકળીશ ને તો સાચાપણે તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એક, વિચારોનો આગ્રહ. એ વિચારોના આગ્રહની અંદર તારે નિંદા કે પ્રશંસા તારી કંઈ પણ થાય, સંભાવે સહન કરજે. 2, મૌન રહેજે. 3, સંતોષ ભાવમાં રહેજે. 4, અપરિગ્રહ ભાવમાં રહેજે. ગમે એટલું ભેગું કરીશ તો એ કંઈ મળવાનું નથી. 5, તારા લાગણીનો આગ્રહ છોડી દે. જેટલો તું લાગણીનો આગ્રહ છોડીશ ને એટલો તને આનંદમાં રહીશ. ગુરુ પણ જો શિષ્ય તરફ લાગણીનો આગ્રહ રાખે ને તો ગુરુ દુઃખી થાય. સંયમ લીધા પછી સાધક ગુરુ સાધક શિષ્યને એમ કહે કે તને તને મારો આગ્રહ પણ તારે નહીં રાખવાનો, મારા લાગણીનો આગ્રહ નહીં રાખવાનો. ક્યારેક હું તને સમય આપી પણ શકું, ક્યારેક તને સમય ન પણ આપી શકું, પણ તારી મારા પ્રત્યેની જે અપેક્ષાઓ પૂરી ન થાય ને એના કારણે જે આક્રોશ થાય ને એ તારે નહીં કરવાનો. એ મને સમય કેમ નથી આપતા, એ મને પ્રેમ કેમ નથી આપતા. દીક્ષા લીધી હોય અને દીક્ષા લીધા પછી પણ ક્યારેક એવું બને કે લાગણીનો આગ્રહ ન છૂટે. એક વખત દીક્ષા સંયમી મહાત્માને ભણાવતા અને સાધુ ભગવાન મને એમ કે સાહેબ, દીક્ષા લીધી એના પહેલા અમને ગુરુ ભગવાન છે ને 2 કલાક 3 કલાક રોજના આપતા હતા, અને દીક્ષા લીધા પછી અમને સાહેબ અડધો કલાક પણ નથી આપતા. આવી એમની ફરિયાદ હતી. ત્યારે નિખાલસતાથી ગુરુને કહ્યું, મતલબ સાધુ ભગવાનને, મેં કીધું સાહેબ એમાં ગુરુનો કંઈ વાંક નથી, વાંક આપણો છે. આપણે અપેક્ષાઓ રાખીએ છીએ, આપણે લાગણીની અપેક્ષાઓ રાખીએ છીએ. ગુરુ તારા આત્માનું કલ્યાણ થાય, તને રસ્તો બતાવે, અને એ બતાવ્યા પછી તને માર્ગ ઉપર સ્થિર કરે, અને પછી તારે રીતે આગળ વધવાનું છે. ગુરુને સંઘના ગુરુને શાસનના ગુરુને સંઘના અને શાસનના અઢળક અઢળક કાર્યો છે. ગુરુ તને લાગણી નથી આપતા એ નથી,
ગુરુનો પ્રેમ તારા ઉપર અનરાધાર વરસી રહ્યો છે. પણ જે ગુરુ પાસે તું અપેક્ષાઓ રાખીને બેઠો છે ને એ જ તારી ખામી છે. અને જયારે કોઈની માટે અપેક્ષાઓ હોય ને અને એ અપેક્ષાઓ પૂરી ના થાય ને એટલે વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર થાય, પછી ભલે સદગુરુ ભગવંતો પણ હોય. હંમેશા યાદ રાખજો, તમે જેની પાસે અપેક્ષા રાખો ને એ વ્યક્તિ જો તમારી અપેક્ષા પૂરી ન કરે ને તમને એના માટે તિરસ્કાર થાય. એ પરિવારનો ગમે તેવો વ્યક્તિ પણ કેમ ના હોય. એક શ્રાવક શ્રાવિકા પાસે અપેક્ષા રાખે, શ્રાવિકા શ્રાવક પાસે અપેક્ષા રાખે, અને આ બંને જયારે એકબીજાની અપેક્ષા પૂરી કરે તો બંને વચ્ચે પ્રેમ, અને જ્યારે બંને એકબીજાની અપેક્ષા પૂરી ન કરે એટલે તારે તિરસ્કાર. તો સમ્યક દર્શન પામવા માટે આગળ વધવું છે તો પહેલી એક પાયાનો ગુણ છે આર્યો. પરમાત્મા એમ કે છે કે મારે તને સ્થિર કરવો છે, મારે તને સ્થિર કરી અને તારી અંદર રહેલા અનંત અનંત ગુણોને, તાની અંદર રહેલા અનંત અનંત સુખોને મારે તને ઓળખાવા છે. પણ પહેલા મારે તને સ્થિર કરવો છે, કેમ કે સ્થિર નહીં કરું ત્યાં સુધી તને અનુભૂતિ કેવી રીતે કરાવી શકું. આપણી બધી બહુ ફરિયાદ છે કે સાહેબ આત્માનું બુદ્ધિ કરાવો ને, આત્માનું બુદ્ધિ કરાવો ને, આત્માનું બુદ્ધિ કરાવો ને. આપણે બધા આત્માની વાતો કરીએ છીએ, પણ સાહેબ આત્માનું બુદ્ધિ કેવી રીતે થાય એના વિકલ્પ, એના રસ્તા બતાવો ને. એના રસ્તા તો આપ બતાવતા નથી, એને આત્માનુભૂતિની વાતો કરો છો. પણ સાચા અર્થમાં છે ને આપણે આત્માનુભૂતિ કરવી પણ નથી, એક સત્ય વાત છે. ભલી કડવી છે પણ સત્ય છે. ખરેખર પોતાના ભીતરને એકવાર બેસીને પૂછજો, ખરેખર તારે આત્માનુભૂતિ કરવી છે કે ખાલી બધી આત્મા આત્મા એ વાતો સાંભળવી છે. બસ એક શું છે, ખાલી એક એક સાંભળવાનો એક સ્વભાવ પડી ગયો હોય ને એટલે એક વચનો પણ સાંભળીએ, એ ચાહે કોઈ ના સાંભળીએ કે ભગવાન ના સાંભળીએ. એ ભગવાન એમ કે છે કે તું મારા વચનો સાંભળે છે, મારા વચનોને તું શાસ્ત્રો દ્વારા વાંચે છે, મારા વચનો તું સદગુરુ ભગવંતોના માધ્યમથી શ્રવણ કરે છે. તો મારે તને ખાલી એક પ્રશ્ન પૂછવો છે, ખરેખર તારે આત્માનુભૂતિ કરવી છે? જો તારે કરવી જ હોય તો તને વિકલ્પો ઘણા બધા છે. આમાંનો એક આજે 4-5 વિકલ્પો તમને અને જો લાગણીનો આગળ તમને જે સંભાવનો આનંદ હશે ને, જે પ્રસંભાવનો આનંદ હશે ને, મજાનો આનંદ હશે. પ્રસંભાવનો આનંદ હશે ને એ મજાનો આનંદ હશે. એક આજે ભગવાન નો જન્મ દિવસ, અને ખરેખર વિચાર કરજો કે ભગવાને પોતાની દીકરી જ્યારે મૂકીને જાય છે જમાલીની સાથે, ત્યારે ભગવાને આગ્રહ રાખ્યો, તું મારી દીકરી છે, તને મેં સંયમ આપ્યું છે, તો તારે મારી વાત માનવી જોઈએ. તું મારી વાત કેમ નથી માનતી? તું કેમ મારી સામે? બસ આ આગ્રહ નહીં જોતો આપણે હવે. એટલે સમ્યક દર્શન પદમાં આપણે આપણા આત્માને આગળ લઈ જવા માટે ના 4 પાયામાંથી એક પાયો વિચારોનો આગ્રહ નહીં, બીજો પાયો લાગણીનો આગ્રહ, ત્રીજો પાયો પોતાનો હોવાપણાનો આગ્રહ નહીં, અને ચોથો પાયો છે સમ્યક દર્શન પામવા માટેનો આ જગતમાં તને તારી દ્રષ્ટિ જ્યારે ખુલી જશે ને ત્યારે તને જગતની અંદર સઘળા જીવોમાં તને સારું જ દેખાશે ને તને ઉપકાર દેખાશે. નિજ દ્રષ્ટિ જો સમ્યક બને તો સર્વ જીવ ભગવાન સમજણાય છે. તારી સમ્યક દ્રષ્ટિ જો તારી નિર્મળ બનશે ને તને આખા જગતના જીવો ભગવાન જેવા લાગશે. અને જયારે તને તું ભગવાનને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ તું જગતના જીવ માત્રને કરતો થઈ જશે. તું ભગવાનને જેટલી પ્રીતિ કરે છે ને ભગવાન પ્રત્યેનો જેટલો તારો પ્રેમ ભાવ છે ને એટલો જ પ્રેમ ભાવ તને જગતના જીવ માત્રમાં દેખાશે. તને ભગવાનમાં કોઈ દુર્ગુણ નથી દેખાતા, કોઈ અવગુણ નથી દેખાતા. તું સાધક છે, તને પરમાત્મામાં કોઈ જ દોષ નથી દેખાતો. તને વ્યક્તિઓમાં પણ દોષ નહીં દેખાય, તને વ્યક્તિઓમાં પણ સારું જ દેખાશે. જગતના બધા જીવાત્માઓ સારા છે. જગતના પ્રત્યેક જીવાત્માની અંદર શુદ્ધ સ્વરૂપ પડ્યું છે. આ
પ્રત્યેક જીવાત્મામાં શુદ્ધ સ્વરૂપ પડ્યું છે, આવો ત્યારે અનુભવ થવાનું ચાલુ થાય ત્યારે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું શરૂ થાય. જ્યારે પણ તને ભગવાનના વચનો સાંભળવા માટે આવે ને ત્યારે બસ મસ્ત આનંદ સાથે સાંભળજે. મારા ભગવાનના વચનો છે. તારી શુશ્રુષા કેવી હોય? મસ્ત મજાની શુશ્રુષા હોય, બસ સાંભળવું છે. આ ભવ છે. નરકના ભવમાં પ્રભુના વચનો સાંભળવા મળતા નથી. તિર્યંજના ભવમાં જવું તો સગવડ મળે પણ મળતા નથી. દેવના ભવમાં જાય તો ખરેખર ત્યાં ગયા પછી પ્રભુના વચનોને શ્રવણ કરી શકો એટલા બધા નિમિત્તો મને મળે કે મહાવિદેયમાં જાઉં અને ભગવાનના મુખે જ પ્રભુની દેશના સાંભળો. પણ ત્યાં ગયા પછી એટલા બધા સંસારના સુખમાં લિપ્ત થઈ જઈએ છીએ કે પછી ભગવાન પણ યાદ નથી આવતા. એક આજ માનવ ભવ છે કે જેની અંદર મને મારા પ્રભુના વચનો સાંભળવા મળે, મને મારા પ્રભુની વાતો સાંભળવા મળે. અત્યંત 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 પ્રીતિભાવ સાથે પ્રભુના વચનોને સાંભળવાના. અને એ પ્રભુના વચનોને સાંભળતા 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 અંદરથી ભીતરમાંથી વૈરાગ્ય ભાવ પ્રગટ કરવાનો, ધર્મ પ્રત્યેનો રાગ રાખવાનો, અત્યંત ધર્મ પ્રત્યેનો રાગ. અને આગળ ચાલીને દેવ અને ગુરુની જેટલી રીતે યથાશક્તિ જેટલી પણ ભક્તિ થાય, દેવગુરુની એટલી ભક્તિ કરવાની, દેવગુરુ પ્રત્યેનું બહુમાન કરવાનું, આત્માનું અનુભૂતિ કરવાની. એટલે છેલ્લે એક વાક્ય દ્વારા આપણે આગળ વધીશું. એક જ જે ત્રૈકાલિક છે એનું દર્શન તે સમ્યક દર્શન. દ્રશ્યનું દર્શન નહીં, દ્રષ્ટાનું દર્શન તે છે સમ્યક દર્શન. ચર્મચક્ષુ દ્વારા જે દેખાય છે એ બાહ્ય જગત છે, અને ચર્મચક્ષુ દ્વારા જે નથી દેખાતું તે ભીતર જગત છે, અને ભીતર જગતનું દર્શન તે છે સમ્યક દર્શન. અરિહંત પરમાત્મા પ્રત્યેનો અવિહળ વિશ્વાસનો ભાવ એ છે સમ્યક દર્શન. દેવગુરુ પ્રત્યેનો બહુમાનનો ભાવ એ છે સમ્યક દર્શન. મારા પરમાત્માથી વિચાર બીજે ક્યાંય નહીં જાઉં, મારા પરમાત્માના આજ્ઞામાં જ રહીશ, આ છે સમ્યક દર્શન. સગળા જીવોને આત્માનુભૂતિ થાય, સગળા જીવો આત્માનુભૂતિ કરે, અને બધા જ જીવો આત્માનુભૂતિ કરે તો જ મોક્ષમાં જાય. શ્રીપાળ મહારાજા પોતે પોતાના પ્રજાપાળ રાજા આવ્યા અને પ્રજાપાળ રાજાને કુહાડો મૂકીને બોલાવ્યા. એ પ્રજાપાળ રાજા આવ્યા. પ્રજાપાળ રાજા ને નમતું જોખાવું કે એમને નીચે દેખાડવા એ કાર્ય શ્રીપાળનો નહોતું. છતાં પણ જે પ્રજાપાળ રાજા જે અજ્ઞાન લઈને ફરી રહ્યા હતા કે હું કરું તે થાય, એ અજ્ઞાનને દૂર કરવા માટે આ ઘટના છે. પરમાત્મા મેરુ પર્વતને ધ્રુજાવ્યો ને, પરમાત્માને બળ બતાવવાની કોઈ ઈચ્છા નહોતી કે મારું બળ બતાવું, કે હું અનંત અનંત શક્તિમાન છું. આ બળ બતાવવાની પરમાત્માની ઈચ્છા નથી. પણ ઇન્દ્ર મહારાજાએ જયારે મનમાં શંકા કરી કે આટલો નાનો બાળક આ અભિષેકને કેવી રીતે સહન કરી શકશે, એટલે એને પરમાત્માના બળ ઉપર શંકા કરી. અને એ શંકા એ સમ્યક દર્શનને છોડાવનારી છે. એ શંકા સમ્યક દર્શનને વમાવનારી છે. એ સમ્યક તો એનું ચાલ્યું ન જાય, એટલે એના માટે થઈ અને પરમાત્માએ પોતાનું બળ બતાવ્યું. પરમાત્માને બળ બતાવવાની કોઈ જ ઈચ્છા નથી. સાધક પુરુષોને છે ને ક્યારેય પણ પોતાનું બતાવવાની ઈચ્છા જ ના હોય. હું કંઈક છું, આઈ એમ સમથિંગ, હું કંઈક છું, આ બતાવવાની ઈચ્છા છે ને એ હંમેશા માટે અસાધક પુરુષમાં જ હોય. સાધક પુરુષોમાં ક્યારેય પણ હું છું એ બતાવવાની ઝંખના જ ના હોય. એ શ્રીપાળ એ વ્યક્તિ પાસે કે પ્રજાપાળ રાજાને નમતું જોખાવાનું કે એમને નીચે દેખાડવાની વૃત્તિ નથી, પણ એક ભ્રમણા લઈને ફરી રહ્યા છે. એક ભ્રમણા જે ખોટી ભ્રમણા છે કે હું કરું તે થાય, રાજા કરે તે થાય, મારામાં સર્વશક્તિ છે, હું બધાને હરાવી શકું, હું જે ધારું એ કરી શકું. આ જે એક ભ્રમ છે, એ ભ્રમને તોડાવવાનું કામ એ સાચા ગુરુનું છે, સાચા સાધકનું છે, સાચા વ્યક્તિનું છે. એ ભ્રમને તોડાવવા માટેનો આ પ્રયત્ન છે, આ પુરુષાર્થ છે. નહીં કે એ ભ્રમને તોડાવવા માટેનો આ પુરુષાર્થ છે, નહીં કે એમનું નીચે દેખાડવાનું. આવ્યા
આગતા સ્વાગતા પણ થયા, બધું જ થયું. લગભગ કાલે આ વાત થઈ ગયેલી છે ફરીથી. પછી નટડી આવ્યા, સુર સુંદરીની સાથેની ઘટનાની કદાચ વાત થઈ. પછી કાળાંતરે એવું બન્યું કે શ્રીપાળ ની પાસે આવ્યા કે તમારા કાકાએ તમારું રાજ્ય પડાવી લીધેલું, હવે તમારું રાજ્ય પડાવી લીધું છે, તમે અત્યારે શક્તિમાન છો, તો તમે તમારું રાજ્યને પાછું મેળવો. અજીતસેન રાજા જે એના કાકા, એમને પોતે યુદ્ધ માટે કેવડાવ્યું. અજીતસેન રાજા પોતે એમ વિચાર કરે છે કે ભાઈ હું પુણ્યશાળી છું, હું સર્વશક્તિમાન છું. શ્રીપાળની સાથે અજીતસેન રાજાનું યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર અજીતસેન રાજા હાર્યા. શ્રીપાળ મહારાજે બધું પાછું આપી દીધું કે કાકા, આપનો તિરસ્કાર કરવો કે આપનું અપમાન કરવું એ કંઈ જ નહીં. પણ આ જે અણહકનું ક્યારેક લઈ લીધેલું હોય ને અણહકનું લેવાની જે ઓલી વૃત્તિ જાગે છે ને એ ખોટી છે. કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિનું અણહકનું લેવું ને એ અનુચિત કાર્ય છે. જે વ્યક્તિનું હોય, જેનું હોય, એ માલિક, એનો એ માલિક છે. એની પાસેથી વસ્તુ લઈ લેવી, એની પાસેથી વસ્તુ પડાવી લેવી, એ ખરેખર ઉચિત ના કહેવાય. અજીતસેન રાજાને પોતાને વૈરાગ્ય જાગી ગયો. પોતાને બી એમ થઈ ગયું સંસારનું આ જ ઘટના. વાત ખરેખર જોવા જઈએ તો આમ ખોટી નથી કે શ્રીપાલની, કે જેના પિતા ચાલ્યા ગયા હોય અને રાજ પર ઉપર એ દીકરો બેઠેલો હોય અને એના રાજ્યને પડાવી લેવાનું અને રાજ્યને છીનવી લેવાનું આ જે વૃત્તિ છે ને ખરેખર સંસારમાં બહુ જ મારક વૃત્તિ છે. આ ખરેખર ના થાય. એમને ભીતરથી એક વૈરાગ્ય ભાવ જાગ્યો અને ભીતરથી જાગેલા વૈરાગ્ય ભાવ શ્રીપાળે બધું જ પાછું આપી દીધું છે, કંઈ જ રાખ્યું નથી. એમને પાછા રાજગાદી સોંપી દીધી છે, છતાં પણ હવે રાજગાદી ઉપર હવે એમને નથી બેસવું. અને એક સાચો વૈરાગ્ય જાય ને પછી વ્યક્તિ સંસારમાં પાછા જતા જ નથી. અને જેનો વૈરાગ્ય જ સાચો ના હોય ને વ્યક્તિ સંસારમાંથી ખાલી નીકળ્યા હોય એવું દેખાય, બાકી સંસારમાંથી સાચા નીકળ્યા જ નથી હોતા. એમને અજીતસેન રાજાને વૈરાગ્ય જાગ્યો, દીક્ષા લીધી, અને એ દીક્ષા લીધા પછી જે શાસ્ત્રમાં શ્રીપાળ રાજાના રાસમાં લખ્યું છે, જે શ્રીપાળે એમના 5 મહાવ્રતના ગુણગાન ગાયા, એવા ગુણગાન ગાયા કે આ જગતની અંદર હે રાજન કે હે કાકા, આપે જે કર્યું છે એ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કર્યું છે. ખરેખર મનની અંદર વિચાર કરો કે જે શ્રીપાળને આમ જોવા જઈએ તો આ ભાવમાં, પૂર્વ ભાવમાં તો આપણે વિચારીશું કે શ્રીપાળે શું કાર્ય કર્યા, એના કારણે કેવા કેવા દુઃખો પડ્યા, એ દુઃખ પાછળનું મૂળ કારણ શું હતું. પણ ખરેખર વિચાર કરીએ તો આ ભાવમાં 5 વર્ષથી માંડીને કદાચ અમુક વર્ષો સુધી એને શરીરમાં કોઢ થયો, માતાનો વિયોગ થયો, બધા જ સુખો ચાલ્યા ગયા, અઢળક દુઃખો પડ્યા, અને એ બધા દુઃખો પાછળ જો કોઈ કારણ હોય ને તો માત્ર ને માત્ર અજીતસેન રાજા જ હતા. અને આટલું બધું દુઃખ એમને એ સંસારમાં એમને આપ્યું, અને છતાં પણ એ અજીતસેન રાજાને પોતે એમ ક્ષમા કરી દે, માફ કરી દે, અને એમને કોઈ જ એમના પ્રત્યે તિરસ્કાર ના રાખે અને એમના પ્રત્યે પાછો બહુમાન્ય ભાવ અને પ્રીતિનો ભાવ રાખે, કઈ કક્ષાનું શ્રીપાળનું જીવન હશે. આપણા ઉપર કોઈ છે ને તિરસ્કાર કરે ને આપણને કોઈ નુકસાન પહોંચાડ્યું હોય ને, કંઈ પણ નુકસાન પહોંચાડ્યું હોય, એ મનને આખી જિંદગી યાદ રાખીએ. છેલ્લો શ્વાસ સુધી વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર રાખીએ, છેલ્લા શ્વાસ સુધી. હવે ક્ષણ બે ક્ષણનું આયુષ્ય હશે, કદાચ મૃત્યુના ક્ષણો પણ નજીક આવી જાય, અને છતાં પણ એ વ્યક્તિ સાથે એમ, એટલે પોતાનો ભાઈ હોય, પોતાની બહેન હોય, પોતાના મિત્ર વર્તુળ હોય, કંઈક હોય, સંસારમાં બનવા જોગ છે કે વ્યક્તિ તરફથી આપણને નુકસાન પડ્યું જ હોય, પડ્યું હોય ને પડ્યું હોય, છતાં પણ એમના પ્રત્યે તિરસ્કાર
હવે તો છેલ્લો શ્વાસ ક્ષમા માંગી લે, હવે તો ક્ષમા આપી દે. આ ક્ષમા માંગીશ ને ક્ષમા આપીશ નહીં તો તારું થશે શું? હવે તો ક્ષમા માંગ. ખરેખર વિચારજો, શ્રીપાળને માણવાના હોય, શ્રીપાળને જાણીને વર્તમાન કાળની અંદર મારે આ પરિસ્થિતિમાંથી મારે મારા જીવનમાં આ પરિસ્થિતિ આવે તો મારે પણ આ રીતે છે. કોઢ જેવો રોગ પણ કર્મના ઉદયથી ચોક્કસ થયો હશે, પણ વર્તમાન દ્રષ્ટિથી વિચાર કરીએ ને તો શ્રી અજીતસેન રાજાના કારણે, કે અજીતસેન રાજાએ મારવા માટે મોકલ્યા એટલે ઓલા લોકો ભાગ્યા એટલે શ્રીપાળને કોઢિયાની સાથે સંપર્ક થયો એટલે દુઃખ થયું. આ બધા પાછળ જોવા જઈએ તો અજીતસેન રાજા, જે વ્યક્તિ થકી હું વર્ષો દુઃખનો અનુભવ કરું અને એ વ્યક્તિને પણ જો હું ક્ષણવારમાં ક્ષમા આપી દઉં, ત્યારે સમજવાનું કે હવે તું સાચો સાધક બની ગયો. ક્ષણવારની અંદર પણ એને દુઃખમાંથી મુક્ત, એક ક્ષણ પણ નહીં. જે ક્ષણે આપણને એમ ખબર પડે સાચું તત્વ, સાચું રહસ્ય, સાચું પરમાત્માનું વચન, એ જ ક્ષણે અંદરથી એ વ્યક્તિ માટેનો તિરસ્કાર નીકળી જાય. કોઈ દ્વેષ ના હોય, મનમાં કોઈ વિકલ્પ નહીં. અજીતસેન રાજા દીક્ષા લીધી, સાધનાની શરૂઆત કરી છે, અને એ સાધનાની શરૂઆત કરતા નિર્મળ કોટીનું અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું. ક્યાં એ રાજા જેને ભૂતકાળની અંદર આટલા બધા પાપાચાર કર્યા કહેવાય, જેને પોતાના ભાઈના દીકરાને મારવા સુધીના વિચારો કરેલા હોય, આટલી બધી આક્રમકતા કરી હોય, આટલા બધા યુદ્ધ કર્યા હોય, આટલા બધા લોકોને દુઃખો આપ્યા હોય, અને છતાં પણ જયારે એ વ્યક્તિ જયારે ભીતરમાં જાય છે અને જ્યારે ક્ષમા કરે છે, ત્યારે એની અંદર અઢળક ગુણોની પ્રાપ્તિ પણ પાછી થઈ જાય. કેટલું ભગવાનનું શાસન! આ શાસન એમ કે છે કે આ શાસનની અંદર ચોર હોય ને એ પણ ઋષિ બની શકે. અંદર તું દોષ તિરસ્કાર ન રાખ, તારા સઘળા ગુના માફ, તારા સઘળા પણ ગુના માફ કરી દઈશું. કે જયારે તને સાચો પશ્ચાતાપ ભાવ જાગશે, ત્યારે તને સાચો પશ્ચાતાપ ભાવ જાગી ગયો, બસ હવે કઈ જ નહીં, અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે એ અવધિ જ્ઞાન પ્રાપ્ત થયા પછી શ્રીપાળ એ જ્ઞાની મહાપુરુષની પાસે બેસે છે. એ પોતાના ભૂતકાળને જ્ઞાનના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરી અને ભવિષ્યની અંદર મારે પાપોમાંથી કેવી રીતે અટકવું, મને કેમ આવું પાપ કર્યું તો આવું દોષ આવ્યો, આવા પાપ કર્યા તો આવું થયું, એના માટે આપણે કાલે વિચાર વર્ણન કરશું કે કયા પાપ કરવાથી કેવા કેવા કર્મનો બંધ થાય, શું કરવાથી કયું કર્મ બંધાય, શું ન કરીએ તો આપણને ફાયદો થાય, એવા ઘણા બધા ગુણોનું વર્ણન. આવતીકાલે જ્ઞાન પદની આરાધના, જ્ઞાનના ગુણ 51, 51 ખમાસણા, 51 નૈવેદ્ય, 51 ફળ, 51 સાથિયા. ઓમ રીમ નમો નાણસ્સ, ઓમ રીમ નમો નાણસ્સની નોકારવાળી, 20 નોકારવાળી, અને એક ધાનનું આંબીલ કરીએ તો ચોખાનું આંબીલ. અને આવતીકાલે આપને પરમાત્માનો જન્મ છે, પરમાત્માનું જન્મ કલ્યાણક છે. જન્મ કલ્યાણક એને કહેવાય કે જેના જન્મ થકી જગતના જીવોને બસ માત્ર સાતા જ મળે, ક્યારે અસાતા ન મળે, એ જન્મને જન્મ કલ્યાણક કહેવાય. જેના જન્મ થકી જગતના જીવોને બસ માત્ર ને માત્ર સાતા જ મળે, ક્યારે પણ અસાતા ન મળે, એના જન્મને જ કલ્યાણક કહેવાય. આ સંસારમાં ભગવાનના સિવાય કોઈ પણ વ્યક્તિનો જન્મને જન્મ કલ્યાણક ન કહેવાય. પરમાત્માના અંતિમ ભાવમાં પરમાત્મા થકી જગતના કોઈ પણ જીવ માત્રને દુઃખ નથી પડતું.
એટલે એ પરમાત્માનો જન્મ છે કાલે. આનંદ આનંદ આનંદમાં છે એ જન્મ કલ્યાણકની આપણે ઉજવણી કરવાની. એ અભિવ્યક્ત કરવાનું. મુખ ઉપર એનો આનંદ હોય, લોકોને મળો ત્યારે પણ એ આનંદને વ્યક્ત કરવાનો. કે પરમાત્મા તારો જન્મ ના થયો હોય ને તો અમારું સંસારમાં શું થાત? પરમાત્મા અમને તારું શાસન જ ન મળ્યું હોત. તારો જન્મ એ તો મારા સુખનું કારણ બન્યું. એટલે દેરાસરમાં જઈને પરમાત્માની પાસે બેસી અનુકૂળતા રહે, નજીકમાં હોઈએ તો, અને કદાચ નજીક ના હોઈએ તો પોતાના ઘરની અંદર ક્યાંક એકલા બેસજો અને ભગવાનની સાથે રાખી અને કહેજો, ભગવાન તારો જન્મ ના થયો ને તો ખરેખર મારું શું થાત? એવા શુભ ભાવો સાથે પરમાત્માના જન્મનો મહોત્સવ કરજો. જ્ઞાનપદની આરાધના કરજો. પ્રભુના મુખમાંથી જે વચનો નીકળેલા છે આ વચનો ખરેખર તારક વચનો છે. મારે મારા પ્રભુના વચનોને જાણવાના છે, મારે મારા પ્રભુના વચનોને માણવાના છે. આવા એક બહુ શુભ ભાવો સાથે કાલની આરાધના કરજો. પાણહાર દિવસની પચકાઈ, પાણહારનું પચકાણ, પાણહાર દિવસની પચકાઈ અનથણા ભગણમ સહસાકારણમ મહત્તરાકારણમ સપસ્માઈ ગતિયાકારણમ ગોશિરામી દિવ્યાર દુવ્યાર ચોવ્યાર દિવચન પચકાઈ ચોવ્યમ પ્યારમ દિવ્યમ પ્યારમ દુવ્યમ પ્યારમ અસણમ પાણમ કાયમમ સાયમમ અનથણામ સહસાકારણમ મહત્તરાકારણમ સપસ્માઈ ગતિયાકારણમ ગોશિરામી. બસ જ્યારે હું આત્મ ધ્યાનમાં સ્થિર બનું ત્યારે જ મને દિવ્ય અનુભૂતિ થાય છે. પણ જ્યાં સુધી હું મારા આત્મ ધ્યાનમાં સ્થિર નહીં બનું ત્યાં સુધી મને દિવ્ય અનુભૂતિ નહીં થાય. બસ એ દિવ્ય અનુભૂતિ બધા આત્માઓ કરીએ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એક પણ શબ્દ બોલાયો હોય ત્રિવેદે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ મિચ્છામિ. પ્રણામ. કોઈને કઈ પ્રશ્ન હોય તો અનમ્યુટ કરજો. प्रणाम निकुंज भाई, પ્રણામ. मेरा एक प्रश्न है कि महावीर जयंती और महावीर जन्म कल्याण में क्या फर्क है? જો કોઈ પણ બીજી વ્યક્તિનો જન્મ થાય તો કેમ કહેવાય ગાંધી જયંતિ. પરમાત્માનો જન્મ થાય ત્યારે મહાવીર જયંતિનો શબ્દ વપરાય, મહાવીર કલ્યાણક શબ્દ વપરાય. કોઈક સારા વ્યક્તિનો જન્મ થાય તો જયંતિ શબ્દ વાપરે. પણ જ્યારે પરમ 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 તારક મહાપુરુષોનો જન્મ થાય કે જેના જન્મ થકી બસ માત્ર ને માત્ર જગતના જીવોને આનંદ 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 મળે અને ફરીથી એમને જન્મ ન લેવો પડે એમના માટે કલ્યાણક શબ્દ વપરાય. એટલે ભગવાન મહાવીર જયંતિ શબ્દ નહીં, મહાવીર જન્મ કલ્યાણ, આપણે આ શબ્દ વાપરવાનો, આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો. વર્તમાન કાળમાં ઘણા લોકો મહાવીર જયંતિ શબ્દ વાપરે એ શું કરે, હિન્દુ પરંપરાના શબ્દોને જોઈ અને સાંભળી અને એ શબ્દોને આપણા શાસનના શબ્દોની સાથે જોડી દે. એટલે આપણે એ શબ્દ નહીં વાપરવાનો, આપણે મહાવીર જન્મ કલ્યાણક શબ્દ વાપરવાનો. એટલે જયંતિ અને જન્મ કલ્યાણકમાં એટલું જ અંતર કે સારા વ્યક્તિનો જન્મ થયો હોય પણ પરમ તારકનો જન્મ થાય ત્યારે જન્મ કલ્યાણક. थैंक यू. जय जिनेन्द्र. प्रणाम. પ્રણામ. કોઈને છે જ કઈ પ્રશ્ન? એને પ્રશ્ન છે. કાલે કાલે સવારે 9:30 થી 12 વાગ્યા સુધી સ્નાત્ર પૂજા નું આયોજન છે દેરાસરમાં મહાવીર જન્મ કલ્યાણકના નિમિત્તે. અને ત્યાર પછી આ એમ્બ્યુલન્સ અને સ્વામી વાત્સલ્ય. તો બધાને વિનંતી કે બધા લાભ લેજો. ને ખૂબ ખૂબ આભાર નિકુંજભાઈ
બહુ સરસ તમે આજે પણ સમજાવ્યું. દર્શન પદમાં આપણે ઘણા ઊંડા ઉતરા આજે, એટલે બધાને જ સરસ સમજાણું હશે અને બધાને લાભ થાય એવું બહુ જ સરસ હતું આજનું તમારું આ સેશન સ્વાધ્યાય. ખૂબ ખૂબ આભાર તમારો. કાલે આપણે પાછા આ જ ટાઈમે 8:30 વાગે બધા અહીંયા જોડાશું અને નાનપદમાં ની આરાધના કરતા આગળ વધશું આપણે. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ નિકુંજભાઈ, બહુ સરસ સુંદર સમજાવી સ્વાનુભૂતિ વિશે. ઘણો ઘણો જ આભાર. ને બધા જ તપસ્વીઓ બધા સાતામાં હશે ને બસ તપસ્યામાં આપ આગળ વધો ને પ્રભુ ભક્તિમાં રહો, એ જ લોકોની ભાવના. સર્વે તપસ્વી સાથે પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ.